નાનો દીકરો એને મમ્મી એને વાલ નહીં કરે ને તે એ દીકરો તેની જોડે નહીં જાય. હા શું ખોટું? એક નાનું જાનવર, એક જીવ છે, જોજો, એક જીવ છે, નાનું એક કૂતરું છે. એને જો કોઈ વાલ નહીં કરે તો એ કૂતરું તે પૂંછડી હલાવીને એની જોડે જશે. પણ જો તમે ખાલી આને વાલથી આમ બોલાવશો ને અને હાથ ફેરવશો ને તે કૂતરું તમે 10-10 વર્ષ પછી તે આવો ને તે 10 વર્ષ પછી તમને ઓળખી જોવાને. હા શું ખોટું? કેમ કે જીવોની અંદર એક ચા શું છે? વાલને ભૂખ્યા છે, વાલ જોઈએ છે, પ્રેમ જોઈએ. વાલ મતલબ પ્રેમ જોઈએ છે. એ પ્રેમ તમને સંસારમાં સાચો મળ્યો નથી એટલે તમે પ્રેમના જ ભૂખ્યા છે. ભલે તમે જે કહેતા હોય છે. એકદમ સુખી થઈ જાય ને વ્યક્તિ તો કાલે વ્યક્તિની અંદર અભિમાન આવી જાય ને, આવી જ જાય. અભિમાન હંમેશા માતાજી ભગવાનથી દૂર રાખે. શું રાખે? દૂર રાખે. તો માતા એ જોતી હોય કે આને થોડો તૈયાર કરવા દે. ભલે મારી પર વિશ્વાસ છે, શ્રદ્ધા છે, મને ખૂબ માનસ, મને ખૂબ ચાહસ, મારું નામ લેતા એની આંખો પલળી જાય. હું જોતી હોય મને તમે ખૂબ ચાહો છો, પણ છતાંય તે હું શું જોતી હોય? હું કેમ તમારા કામ ના કરતી હોય? તમને ખબર છે કે માતાજી સાંભળે છે, છતાંય કામ નહીં કરતી. તો એટલે ના કરતી હું તમને તૈયાર કરું છું. બધી બાજુથી તમારા કોણ પોતાના છે, કોણ પારકા છે, બધી તમને સાચું જ્ઞાન આ જીવનનું આપી દઈશ અને પછી સુખ મળશે. કૃષ્ણ ભગવાનના ભક્ત હતા, ભક્ત માધવદાસ. એ માધવદાસને એટલા બધા મતલબ આવા જે હોય ને ભક્તોને હેરાન કરવા વાળા, પરેશાન કરવા વાળા, ભક્તોની નિંદા કરવા વાળા, ભક્તોનો મજાક કરવા વાળા પહેલાય હતા ને અત્યારે હોય છે. સતાવા વાળા મતલબ દુષ્ટ વિચારધારા વાળા કે ગમે તે અપરાધના કારણે માધવદાસને શું કર્યું? જાહેર ચોકમાં વચ્ચે બોલાવી અને ઉઘાડા કરીને ચાબુકથી મારવામાં આવ્યા. શું? ચાબુકથી મારવામાં આવ્યા. અને એવા ચાબુક મારે, એવા ચાબુક મારે કે મારવા વાળાને દયા આવી જઈ. મારવા વાળાને દયા આવી જાય કે હવે બસ. પણ એક ચાબુક મારે ને તે ચાબુકથી શું થાય? હોર પડી જાય, મતલબ આખો બૈડો ફાટી જાય. એટલી પીડા થાય કે અસહનીય પીડા થઈ જાય, વ્યક્તિ મરી જાય એટલા બધા ચાબુક ખાઈ. છતાંય તે એ ચાબુક એક પડે ને એને તો એને ચાબુકનો દર્દ નહોતો થતો. એમને છે ને આપે રૂપે ચંદન જેવી ઠંડક આવતી હતી અંદર. હવે એક ચાબુક પડક, હા હા, જાણે હિમાલયમાં બેઠો છું, જાણે હું સ્વર્ગમાં આનંદિત છું એવો આનંદ ફીલ થાય. એક ચાબુક પડક, હા 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 હા, એક આનંદ પડક, એક ચાબુક પડક, હા 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 હા, હજુ મારો. સામેથી કે મારો, મને મારો. ચમકે એ પીડામય તે ચંદન જેવી ઠંડક આલે એ મારા જેવી માતા છે, એ મારો રામ છે. પણ એ બધા ચાબુક ભગવાને એમના શરીર ઉપર ખાધા, મતલબ હોર પડ્યા. તારે લક્ષ્મી માતાએ પૂછ્યું કે આ હોર શેના છે? કે બારે જા ધામ ગાદી પરથી મતલબ શું સેવા થાય છે, શું લાભ મળે છે લોકોને, એવું મારે કહેવાની જરૂર નહીં. તમે બધા અનુભવ કર્યો છે શું લાભ મળે છે જીવનમાં. જો લાભ ના મળતો હોત ને તો આ સમયગાળો એવો છે કોઈને 5 મિનિટ ટાઈમ નહીં. તો કંઈક નો કંઈક લાભ છે અહીંયા, કંઈક નો કંઈક સુખ છુપાયેલું છે, કંઈક નો કંઈક આનંદ મળે છે તમને અહીંયા આવવાથી. એટલે દર રવિવાર આપે રૂપે ખેંચાઈ ના આવો છો. ભલે રામ, હું નહીં બોલાવતી, તમે આવો છો. પણ હું કોને બોલાવીશ કે જેને ખરેખરમાં આવવું છે, જેને ખરેખરમાં આવવું છે પણ કંઈક ને કંઈક મજબૂરી છે, તેને હું ઘેર સપનામાં જઈને બોલાવવા આવીશ કે દીકરી હેડ આવતા રવિવાર હું બેઠી છું, કે હેડ દીકરા હું માતા બેઠી છું. તે મને યાદ કરીને જો હું સપનામાં આવી. કેટલા લોકોને આવી? જો બધા બહુ છે. બધા બહુ છે. અનેક વાર ને અનેક વાર ઘેર બેઠા ખાલી મોબાઈલમાં જોવાથી, મનથી ખાલી સ્મરણ કરવાથી, મોબાઈલમાં દર્શન કરવાથી
તમે મનથી પ્રાર્થના કરી હોય ને તો કંઈક કંઈક ભાવિકોનો અનુભવ છે એ જ રાતે સપનામાં આવી. તમને આશ્ચર્ય થયું કે આવું કેવું? આ માતાજીનો તો વિડીયો જોયો તો મેં સવારમાં તો આ પ્રાર્થના કરી છે, માતાજી મને સપનામાં આવીને આશીર્વાદ આલે છે. આવી કેવી માતા હશે એ આવા કાળા કળિયુગમાં? જે સતયુગના પરચા હોય ને એવા આવા હળાહળ કળિયુગમાં ખુખાર મેલડીના સાનિધ્યમ જોવા મળે છે. એ બધા દરેક ભક્તોનો અનુભવ છે, મારે કહેવાની જરૂર નથી. કેટલા પરચા, અનંત પરચા છે. એ અનંત પરચા જોઈને જ આ બધા આકર્ષિત થઈને આપે રૂપે ખેંચાઈ આવો છો. અહીંયા તમે આવો છો તો મને ખૂબ આનંદ થાય છે. પણ કંઈક ને કંઈક તમારી જીવનમાં કંઈક ને કંઈક ખોટ જશે, કંઈક ને કંઈક વાતે તમે દુઃખી હશો, ત્યારે જ બધા ભેગા થાવશો ને. સુખમાં તો કોણ માતા ને કોણ ભગવાન? માતા ભગવાનને ગારો બોલે માણસો એવા છે જગતમાં. આ તો કંઈક નું કંઈક જીવનમાં દુઃખ છે ને, અને દુઃખ એવું છે કે તમારથી દૂર થાય એમ નથી. બળ કરીને થાકી ગયા, બુદ્ધિ વાપરીને થાકી ગયા, છતાંય કોઈ ફેરફાર નહીં થતો ને જીવનમાં. એટલે માતાજીને ભગવાન હોંભર્યા છે કે હવે કંઈક હોંભર તો સારું છે. કોઈ માતા ભગવાન અમારું. હા, શું ખોટું? હા, તો કેટલાને એવો વિશ્વાસ છે કઈ માતા દરેક ભક્તોનું સાંભળે છે? બધાય રામ. હા, કે અહીંયા વારેજા ધામમાં દરેક ભક્તોનું, સોલંકી પેઢીની બહુચર મેલડી એ દરેક ભક્તિની વાત સાંભળે છે. એવો વિશ્વાસ થયો ને? વિશ્વાસ થયો તો સામે એવો વિશ્વાસ મેં કરાયો છે. કંઈક ને કંઈક નાનો મોટો પરચો આપીને, કંઈક ને કંઈક નાનો મોટો અનુભવ કરાવી અને તમને તમારો વિશ્વાસ જીત્યો મેં. વિશ્વાસ કંઈ મેં કોઈ જાદુ બતાવીને, કોઈ હાથમાંથી કંકુ કાઢીને, કોઈ ચમત્કાર પ્રદર્શિત કરીને મેં તમારો વિશ્વાસ નહીં જીત્યો. ક્યારે જોયું મારા ધામમાં જાહેર મંચ ઉપરથી મેં કોઈ ચમત્કાર કર્યો હોય કે આમ કરીને કંકુ કાઢ્યું, આમ પૈસા ઉડાડ્યા અને કંઈક નારિયેળ હરગાયું, લીંબુ ઉડાડ્યું, બધું બહુ હોય છે. કોઈ વાર જોયું તમે? નહીં જોયું. ક્યારે જોવાય નહીં મળે. કેમ કે મારા કોઈ ચમત્કાર કરવાની જરૂરત જ નથી. કેમ? પ્રમાણ એના હાલવાનું હોય. પ્રમાણ કોને આપવાનું પડે? સામેથી કોને આપવું પડે? જે વ્યક્તિ જાતે જ ખોટો હોય, અસત્યના વસ્તુને સત્ય સાબિત થવા માટે કંઈક પ્રમાણ પૂરવું પડે કે જો હું સાચી માતા છું, મારા હાથમાંથી કંકુ નીકળે છે. જેને પોતાના મતલબ બીજાને દર્શાવી અને વિશ્વાસ જીતવો હોય ને એ બધા ખેલ કરે. ખુખાર મેલડી ક્યારેય ના કરે. સાસુ ખોટું? હા, ખુખાર મેલડી ધારા તો કાઢી એક જ. રામ, એ તો મારા ભક્તોનો વિશ્વાસ છે પૂરેપૂરો કે મારી તારી વાત ના થાય, તું ધારું એ કરી શકું છું. પણ મારે કોઈ આવી રીતે ચમત્કારનું પ્રદર્શન કરી અને કોઈ ભક્તોને ખાલી મતલબ મારે તમારા જોડથી કંઈ સ્વાર્થ નહીં. એટલા માટે હું કોઈ આવું પ્રદર્શિત કરીને તમને અહીં બોલાવવાનું નહીં કરતી. કેમ કે મારે, હું માતા સત્ય છું, હું સતવારી છું. એ મારે કોઈ દુનિયાના પ્રમાણ આલવાની જરૂર નથી. જે મારા પારે આવે સાચા વિશ્વાસથી, શ્રદ્ધાથી, નમ્રતાથી, દૈન્ય ભાવથી, ગરીબ બનીને, નાનો બનીને, અને બસ અહીં મારા ધજાના દર્શન કરે કે મઢુલીના દર્શન કરે, આ ચુંદડીના રૂપના દર્શન કરે કે ગમે ત્યાં ધામમાં આવીને ખાલી મારી સમક્ષ ખાલી બે હાથ જોડી અને માથું થોડું નીચું નમાઈ અને ખાલી પ્રાર્થના કરે ને કે હે માં, હું તારા પારે આવ્યો છું માં, તું જગતમાં બધાનું મતલબ સાંભળી અને બધાના જીવનમાંથી કંઈક ના કંઈક દુઃખ દૂર કરે છે. તો માં એક નાની એવી અરજી મારી છે, માં તું ધારા તો બધું થઈ શકે છે, પણ એક નાની એવી અરજી મૂકું છું માં, મારી આ અરજી પૂરી કરી આવજે. બસ આટલી ખાલી નમ્રતાથી, દૈન્યતાથી, ગરીબ બનીને, નાના બનીને આમ લાઈનમાં ઊભા રહીને દર્શન કરીને ખાલી આમ દોકું મસ્તક નમાવો ને, લાખોની ભીડ હોય પણ હું મેલડી, ખુખાર મેલડી એની પર પહેલી નજર મારું.
લાખો ભક્તોની ભીડ હોય, પણ લાખો ભક્તોની ભીડ વચ્ચે એ ભક્ત ઉપર પહેલી મારી નજર પડે કે કોણ સાવો ભક્ત જે સાચા ભાવથી મને માતાને પોકારી, નાનો બનીને મને માતાની યાચના કરી, રોઈને કે દુઃખી થઈ અને મને માતાને યાદ કરી, તરત હું માતા જોઉં. અને પહેલી વસ્તુ તો અહીં ધામમાં જે આવો છો ને એની પહેલી શિસ્તતા જોઉં. શું જોઉં? એની શિસ્તતા જોઉં કે ધામમાં આવતા અહીં આવે છે તો ભલે લાઈનમાં ઘૂસ મારે છે કે નહીં મારતો, કોઈની ઓળખાણ કાઢે છે કે નહીં કાઢતો, કોઈની ધક્કા ધક્કી કરે છે કે નહીં કરતો, કોઈને અપશબ્દ બોલે ઊંચા અવાજેથી બોલે છે કે નહીં બોલતો, કોઈ નાના મોટાની મર્યાદા રાખે છે કે નહીં રાખતો, આ બધું નોટિસ કરું, આ બધું માતા જોઉં, પછી હું કૃપા કરું છું. એમ હાથમાં આવે એવી નહીં. સાસુ ખોટું? પછી અહીં આવીને લાઈનમાં ઊભા રહી નાખા જાઉં, અહીંથી આવ્યો છું અહીંથી આવ્યો છું, ધક્કા ધક્કી કરી અને ઘૂસ મારે તો કોઈ ના જુઓ. સેવકોને તમે ઉલ્લુ બનાવી જાઓ, માતાને થોડી બનાવી જાઓ. હું તો જોઈ જ લો. હા તું તારી લાઈન કાપી, કોઈ વાંધો નહીં, 2 રવિવાર પછી તારું હોંભરી જા. તું 4 લોકોની આગળ આવ્યો હોય એટલે 4 લોકો તારા 4 રવિવાર તારા ઘટી ગયા. સાસુ ખોટું? હા, તો એનું કારણ છે કે હું લાઈન કાપવાથી હું દુઃખી નહીં થતી માતા, કે હું નારાજ નહીં થતી કે કેમ લાઈન તે કાપી, એ વાતે હું નારાજ નહીં થતી. પણ હું એ વાતે નારાજ થઉં કે તમે કદાચ કોઈ ભક્તોની લાઈન હોય અને કોઈ ભક્ત સવારથી આવી અને બપોરને આવીને તાપમાં કદાચ લાઈનમાં ઊભા હોય અને કોઈ 4-5 જણા આવી અને ગમે તેને ધક્કા મૂકી કરીને અંદર ઘૂસ મારી જાય તો પાછળ ઊભેલા 100 ભક્તોની આત્માને ઠેસ પહોંચે કે નહીં? કે ભાઈ અમે હવાના ઊભા છીએ, 2 કલાકના તાપમાં ઊભા છીએ, તમે ડાયરેક્ટ આવીને અંદર ચમના જતા રહ્યા કે હું આમાં છું, મને પેલાએ મોકલ્યો છે, મને આણે મોકલ્યો છે. તમે ભક્તો તો શું ના બોલે, હાર ભાઈ કોઈ વાંધો નહીં, તમે જતા રહો લાઈનમાં, કોઈ વાંધો નહીં, બરોબર. પણ પાછળ બીજા 100 લોકો હશે, એની આત્માને ઠેસ પહોંચે કે નહીં? એને દુઃખ થોડું તો લાગે કે નહીં? એ ઠેસ પહોંચે એનો અપરાધ તમને નડે. હું મેલેડી નડું અને હું તો નારાજ નહીં થતી. તમે તમારી લાઈન તોડીને આવો કે ગમે તે રીતે મૂળ આવો છો ને એ મારા માટે મહત્વનું છે. તમે ગમે તે ભાવથી આવો, ઘૂસ મારી નહીં આવો, શું ઘૂસ મારી નહીં આવો, પણ તમે આવો છો તો હું રાજી છું. પણ આ શીખ એટલે આલું છું કે કેમ કે સવારથી લઈને સાંજ સુધી 4-5 લાઈનો થાય છે. એક ચાવાળાની લાઈન અલગ હશે, એક દર્શનવાળાની લાઈન, એક રામ નામ બુક લેવાવાળાની લાઈન, બરોબર, એક રસોડાની પ્રસાદીની લાઈન, બીજી આ બાજુ ચાનો સ્ટોલ હોય એની લાઈન, પાછું ઉનાળો ચાલુ થયો એટલે છાશ આઈસ્ક્રીમ બધું મળવાનું એની બીજી લાઈન. અહીં મારે જ્યાં ધામમાં જે નવા આવતા હશે ને પહેલાં તો એ તો એવું કહેશે કે ભાઈ લાઈનમાં ઊભા થઈ જાવ, તો લાઈનમાં ઊભા રહી જાય. અડધે પહોંચ્યા પછી એને ખબર પડે કે આ તો ચાની લાઈન છે, દર્શનની પેલી બાજુ છે. 4 જણને પૂછે કે ભાઈ આ લાઈન ચો જાય છે, તો જોવું પડે ખરું, આ તો આમ હાપની જેમ છે, પેલી બાજુ જોવું પડશે. થાય છે કે નહીં આવું? પણ એમાં મારો દોષ નહીં હો, હું શું કરું કહો? આવો હું જેટલી વ્યવસ્થા થાય એટલી તો કરી આલું છું ને. પણ આવું થાય છે. લાઈનમાં ઊભા હોય ધારો કે રામ નામની ચોપડી લેવા માટે, અને લાઈનમાં ઊભા રહેતા ચમની લાઈન બદલાઈ જાય અને ચાની લાઈનમાં ઘૂસી જાય. અરે ભાઈ અહીં ચમના આવ્યા હતા કે ભાઈ હું અહીંયા ઊભો તો લાઈન 4 જતી રહી, ખબર જ ના પડી. તો વિચારો. અને નવા આવનારો તો જોવો છે કે લાઈન છે એની આટલી બધી. સારું એવું શું હોય મેચ છે કશું? આ શેની લાઈન છે? તો જોવાવાળા તો જુઓ, 1 2 3 4 5 6 7 આટલી 7 લાઈનો થાય છે એની. એ જોવાવાળાની બુદ્ધિ ચકરાઈ જાય, ફરી જાય. સારું અહીં તો ખબર જ નહીં પડતી, સબનું ચાલે છે બધું, પણ જેવું ચાલે છે એવું, પણ સારું અને આનંદ ભર્યું વાતાવરણ રહે એવું ચાલે છે. સાસુ ખોટું? આનંદ છે ને? હા. તો મારા ભક્તોને એક શીખ આલું છું કે તમે અહીંયા આવો તો ભીડ બહુ હોય ને, બહુ ભીડ હોય ને, બહુ તાપ હોય ને, તો જરૂરી નહીં કે મઢુલીમ જઈ
અને તાપમાં વેઠીને ધક્કા મૂકી કરીને મારી આગળ દર્શન કરો તો જ તમારા દર્શન ફળશે ને તો જ તમારી વાત હોંભરીશ. બહુ ભીડ હોય તો દૂરથી દર્શન કરશો ને તો હું ખુખાર મેળડી હોંભરી લઉં છું. ઘેર બેઠા જો લોકોની અરજી, ભક્તોની અરજી ઘેર બેઠા મોબાઈલમાં જોવાથી સાંભળી લેતી હોય, એની અરજી પૂરી કરી દેતી હોય 12 કલાકમાં. એવા અનુભવ છે, કલાકમાં પરચા મળી ગયા છે અહીં વિદેશો સુધીના. બરોબર, તો તમે ઘેર બેઠા મને યાદ કરો છો, ઘેર બેઠેલાની ભક્તિની પ્રાર્થના સાંભળી લેતી હોય તો તમે અહીં મારા ધામમાં પગ મૂકીને મને યાદ કરો છો. ખૂણામાં ગમે ત્યાં બેહો તો હું તમારી બાજુ જોતી હોઈશ ને, તમારી વાત સાંભળતી હોઈશ ને. પણ ના, અમુકને તો એવું કે ના, મારે તો આગળ જ જવાનું, ધક્કા મુક્કી કરીને આગળ જ જવાનું. તમારે બહુ એવું દર્શન શાંતિથી કરવા હોય તો આડા દાડે આવીને કરો. આડા દાડાઓ મંગળવાર, બુધવાર, ગુરુવાર, જ્યારે શાંતિથી તમને 10 મિનિટ ને 20 મિનિટ બેહવું હોય ને તો એ બેહજો. તમારે ચા પીવી હશે ને તો ખાલી મનથી કહેજો કે માડી ચા પીવડાય. જો કોકના મનમાં વસીને તમારી હાથર ચા લાઈન લાયા હું તો મેલડી નહીં. મનમાં વસાઈને ઘડિયાળ આલી ભલે રામ, પણ આવો મારો પ્રેમ છે તમારા દરેક પ્રત્યે. તમે જેટલું મન ચાહો છો ને એટલું હું માતાએ તમને સામે ચાહું છું. એટલે કહું છું કેમ કે ઉનાળો આવ્યો, તાપ આવશે, તમે તપશો તો મને માતાને તાપ લાગશે. તમને ગરમી લાગવાની તો મને માતા નહીં લાગે? કહો હાસું ખોટું? એટલે હવે ઉનાળામાં તો ટાઈમ થોડો હવે 7 વાગ્યા સુધી મારો આગમનનો રહેશે, કેમ કે તાપ હોય અને ગરમીના કારણે બધું જોવું પડે કે નહીં. હા, એટલે થોડું મતલબ હવે જે પહેલાં 6 વાગે એન્ટ્રી થતી તો હવે 6:45-7 વાગે થશે. એ તો એ વાત યાદ રાખી અને તમે તમારે શાંતિથી 5 વાગે અહીં આવશો ને તોય વાંધો નહીં. પણ બપોરે આવો ધગધગતો તાપ હોય, 45 ડિગ્રી સુધીનો તાપ જતો હોય, બરાબર, તો મતલબ તમારું રક્ષણ કરવું મારી જવાબદારી. અને હું તો સેવા મારા ધામમાંથી જેટલી થશે એટલી કરાવડાવી. મારા આશીર્વાદથી ક્યારેય કોઈ તકલીફ નહીં પડવા દીધી. પણ તમે જાતે નાના દીકરાઓ લઈને આવતા હોય, કોઈ ઉંમરલાયક વડીલ વૃદ્ધ હોય તો એમને ખાસ ધ્યાન રાખવાનું. આગળ બેસી જાઓ છો તમારો ભાવ છે, પણ 12 વાગ્યાના તાપમાં બેસી જાય બેહવા હતા મને ચિંતા થાય છે. બોલો હાસું ખોટું? 12 વાગ્યાના અને અમુક તો 12 વાગ્યાના બે હક રાતે 12 વાગે ઊભું થવાનું. ભલે પણ કોઈમાં તમારી આ શ્રદ્ધા છે, તમારો વિશ્વાસ છે, અને આ વિશ્વાસ અને આ શ્રદ્ધાથી તમે અહીં આવો છો, બેહો છો, આટલું તપ કરો છો, તો શું હું તમને તમારી પર કૃપા નહીં રાખું? વિશેષ કૃપા રાખી, વિશેષ. પણ હવે આ સૂચનાઓ બધા સેવકો આલે એની જગ્યાએ હું તમને આપી દઉં કે આ બધી બાબતોનું ધ્યાન રાખજો. બીજી વસ્તુ લાઈનનું કીધું. ત્રીજી વસ્તુ ફરી એક વખત કહું છું, ધામમાં જાઓ તો ધામની પવિત્રતા, શોભા, ગરિમા જાળવવાની જવાબદારી કોની? એ ભક્તોની જવાબદારી બને. કોની બને? ભક્તોની, સેવકોની. બરોબર છે? તો તમે જાતે પોતે એક વ્યક્તિ હોય એ જાતે જ પોતાની જવાબદારી નિભાવો તો આખું આયોજન બહુ સરસ રીતે થાય કે નહીં? હા, તો એના માટે કચરો જ્યાં ત્યાં નહીં નાખો. ક્યાંક કચરો પડેલો દેખાય તો તમારે જાતે વેણી લેવાનો. આ બધું કરશો તો મારી કંઈક કૃપા મળશે. હું તમને કચરો વરાવતી નથી. હું તમને એવું નહીં કહેતી કે તમે હાવેણો લઈને મારા ધામમાં કચરો વારો, કચરો વેણો. પણ ના, માતાજીનું ધામ છે અને તમારા પોતાનું ધામ છે, માનો છો ને? તો આપણે પોતાના ઘરમાં કચરો પડેલો રવા દઈએ ખરા? હા, શું ખોટું? કચરો પડેલો હોય તો શું કે લાવો હાવણી વાલ લઉં, કોકનું કોક સારું અચાનક મહેમાન આવી જાય છે, કેવો ભટવેડો પડ્યો છે કે એવું કે ને, કે કોકનું કોક મહેમાન આવી જશે, લાવો કચરા પોતું કરી લેવા દે, કે બહુ કચરો પડ્યો છે. કેમ કે તમને એવું છે કે મહેમાન કોઈ આવશે અને આ રીતે ઘેર કચરો પડેલો હશે તો મતલબ એ શું વિચાર છે? એમને ગમશે નહીં, એમને આવવાનું ગમશે નહીં, એવું થાય ને બધાને. હા, તો અહીં કયા રૂપમાં કયા દેવી દેવતાઓ, કયા ભગવાન કયું રૂપ લઈને આવે છે તમને ખબર નથી. આ સત્ય વાત છે. તમે નહીં માનો પણ હું માતા જ કહીશ કે મારા ધામમાં રામ નામ લેવાય છે, મારા રામચંદ્ર ભગવાન બિરાજમાન છે,
અખિલ બ્રહ્માના નાથ છે. તો જ્યાં રામનું નામ લેવાતું હોય અને આખી લાખો ભક્તોની સંખ્યામાં એક સાથે રામ નામના જયકારા થતા હોય ને, તો ઉપર બેઠેલા ઇન્દ્રદેવ હોય ને, તો ઇન્દ્રની ગાદી હલી જાય. એ મારો રામ છે. રામ ઉપર દેવલોકમાં ખબર પડે, વૈકુંઠ લોકમાં ખબર પડે, કૈલાસ ધામમાં ખબર પડે. જ્યાં રામના નામના ઉચ્ચારણ થતા હોય ને એક સાથે, રામ, આ ધ્વનિ આકાશ વેગે બ્રહ્માંડમાં દરેક લોકો સુધી પહોંચે. તો એ રામ નામ સાંભળવા માટે કોઈ દેવી દેવતા હોય ને, એ ધરતી પર રામ નામ સાંભળવા માટે આવે. આવું ઇતિહાસ બોલે છે, આપણા પુરાણો આવું કહે છે, આપણા શાસ્ત્રો આવું કહે છે, મહાપુરુષો સંતોના અનુભવ આવું કહે છે કે નહીં? તુલસીદાસ ગોસ્વામી, સંત શ્રી શિરોમણી શ્રી તુલસીદાસ ગોસ્વામી, જેમણે રામચરિત માનસની રચના કરી, એ તુલસીદાસ જ્યારે આ રીતે રામનું મતલબ લીલા ગુણગાન કરતા ને ભક્તો વચ્ચે, ત્યારે હનુમાનજી કોઈના કોઈ વૃદ્ધ વડીલનું રૂપ લઈ અને આઈને પ્રવચન સાંભળતા, રામ નામનું મહિમા સાંભળતા. તો શું મારા ધામમાં હનુમાનજી નહીં આવતા હોય એમ માનો તમે? ઘણા દેવી દેવતા હશે એટલે આ પાવન લાગે છે. હું માતા છું તો બધા દેવી દેવતાઓ નહીં આવે? હા, તો અહીંયા કચરો પડેલો હોય, જ્યાં ત્યાં ગંદકી પડેલી હોય, તો કોઈ દેવતાઓને ગમે? કોઈ ભગવાનને ગમે? મહાદેવ જ આવેલો રૂપ બદલીને અને જોવો કહો હોય તો ભગવાનને મતલબ એવું ના થાય કે આ ધામમાં મતલબ આટલી અપવિત્રતા રાખે છે. કેમ કે હું તમારું સન્માન મારા ભક્તો, મારા ભગવાન સુધી પહોંચાડવા માંગુ છું કે જોઈ લો મારા ભગવાન, મારા ભક્તો આવા છે. આટલી શિસ્તતા જાળવવા વાળા છે, આટલા નિયમ પાળવા વાળા છે. આ બધું ભેગું થઈને બતાવીશ મારા રામને, મારા મહાદેવને કે જો આ મારા ભક્તો છે, અહીં કચરો નહીં પડવા દેતા. તો આ બધું જોશે ને, અને મારો ભગવાન પ્રસન્ન થયો ને તમારા દરેક ઉપર, તો તમારા માટે, મારા માટે નહીં, મારા ભક્તો માટે મારો ભગવાન મારા મંદિરનું નિર્માણ કરી આલશે. કોના માટે? ભક્તો માટે. મારે કોઈ મંદિરની જરૂર. હું તો મારા દીકરાના હૃદય મંદિરમાં પહેલેથી જ બિરાજમાન છું, અને અહીંયા જ મને આનંદ ખૂબ થાય છે. પણ ભક્તોને મતલબ માટે મંદિરનું નિર્માણની ઈચ્છા કરો છો ને તમે, કે મારી જગ્યા મંદિર થઈ જાય, આ થઈ જાય, તો તમે બધા ભક્તો જો આવી ઈચ્છા કરતા હોય, બધાને એક સપનું છે કે નહીં? કેટલા લોકોને આવરી મનથી એવું પ્રાર્થના કરી છે, ઘણા બધા મારા ભક્તો, મને વિશ્વાસ છે કે કોઈ ભક્ત મારો બાકી નહીં હોય. પણ આ તમારી અરજી મેં સાંભળી લીધી છે, પણ આ અરજીને પૂરી કરવા માટે મારા ભક્તોને બતાવવું તો પડશે મારા ભગવાનને કે જો બારેજા ધામના સેવકો આવા છે, બારેજા ધામના ભક્તો આવા છે, કે હે રામ જોજો હવે. તો આપે રૂપે ભગવાન છે ને, રામચંદ્ર ભગવાન મહાદેવ, એમના પાર્ષદ એવા છે કે રામના હુકમથી, મહાદેવના હુકમથી એમના ખાલી એક પાર્ષદને, સેવકને મોકલો ને ધરતી પર, તો દુનિયામાં કોઈ મંદિર ના હોય એવા મંદિરના નિર્માણો કરી આલે. એ મારો રામ છે. આ શું ખોટું? હા, એ થાય, શક્ય છે બધુંય. વિશ્વકર્માજી છે, ખબર છે ને? મારો ભગવાન વિશ્વકર્માજીને કે ને, તો એ વિશ્વકર્માજી કે રૂબરૂ ના આવે, પણ એવા મતલબ આર્કિટેક્ટ હોય ને, જે મંદિરની ડિઝાઇન કરતા હોય, બધું બનાવતા હોય, એમનું રૂપ લઈ અને ગમે તે ડિઝાઇન તૈયાર કરીને એવું મંદિરનું ભવ્ય નિર્માણ કરે ને, કે અહીં જે આવે મંદિર જોઈ અને એની અનુભૂતિ કરીને જ બસ અને હૃદયમાં એવું થઈ જાય કે સાક્ષાત પરમાત્માનો વાસ છે, સાક્ષાત દેવી શક્તિનો વાસ છે. અહીં મંદિર નથી તો એ અનુભૂતિ થાય છે, રૂવાટા ઊભા થઈ જાય. મારા ભક્તોને અનુભવ હશે કે બારેજા ગામને ગલીઓમાં ફરવાવાળા જીવ જાનવરને તમે એનો સૌભાગ્ય માનતા હોય કે તમે બારેજા ધામમાં જન્મ લીધો છે. સાસુ ખોટું? બારેજા ગામવાસીઓને તે કહેતા હશો,
મનથી અરે નસીબ વાળા છો તમે, બારે જાના છો. કાશ અમે બારે જાના હોત તો થતું હોય ને આવું. હા, તો આ ભૂમિ પાવન છે, આ ભૂમિ પવિત્ર છે, અને મારા રામ નામના જયકારાથી, મારા નામ નામની મહિમાથી, અને તમારા જેવા લાખો ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસની ભાવનાઓથી આ ધામમાં, આ જગ્યા પર એટલી પવિત્રતાની સુગંધ ફેલાઈ છે કે ગમે તેવું ટેન્શન હોય, ગમે તેવી ચિંતાઓ હોય, ખાલી અહીં આવીને અડધો કલાક એમને પલાઠી વારીને બેસે ને, ખાલી બેસે ને તો એ આપે રૂપે એની બધી ચિંતાઓનો નાશ કરી નાખવું. એ ખુખાર મેરડી થઈ જાય કે નહીં? હા, તો આ બધું પાડવું પડશે. અને તમે નવા આવો એ ભક્તોને તમે જેને લાવો ને એના નિયમ કહી જ દેવાના, ફિક્સ તરત કહી જ દેવાના કે જો ત્યાં જવું હોય તો ના નહીં, નાસ્તો કરવો તો નાસ્તોય મળશે, ભોજન કરવો, પ્રસાદી લેવી પ્રસાદી મળશે, ચા પીવે છે તો ત્યાં ચાય નિઃશુલ્ક મળશે, એ આઈસ્ક્રીમ ખાવો હશે ને તો થોડાક સમય રહો, આઈસ્ક્રીમય મળશે, છાશ પીવે છે છાશય મળશે, તરબૂચ ખાવું છે તરબૂચય ખવડાવીશું માતા. પણ ખાલી બસ ત્યાં શિસ્તાનું પાલન કરવાનું જવાબદારી તમારી છે, પવિત્રતા જાળવવાની જવાબદારી તમારી છે. એટલું કહીને કોઈ નવા ભક્તોને ખાલી આટલો થોડો સલાહ આલશો ને, મતલબ થોડું નિવેદન નમ્રતાથી, અકરાઈને ગુસ્સાથી નહીં, કે આમ નહીં કરવાનું, એ નહીં, એ કડવી ભાષા છે, ક્યારેય ના વાપરતા. નમ્રતાથી કે ભાઈ તમે અહીંયા આવો છો તો ના નહીં, આ પડીકું ખાધું તમે તો અહીં કચરો નાખ્યો છે ને તો લઈ લો, હું તમને હાથ જોડીને કહું છું. અને એ ના લે ને કે તાર લેવો લઈ લે, તાર તમારે લઈ લેવાનો. પણ આ કરશો ને તો મારા પ્રિય અને વાલા ભક્ત બનશો. કેવા બનશો? પ્રિય અને મારા પ્રિય અને વાલા હોય તો એના માટે તો હું શું ના કરું કહો? હજુ તમને અંદાજો નહીં મારો. હું બધું જ કરી શકું, બધું જ કરી શકું. હું રાતો રાત તમારી આ બધી જેટલી ચિંતાઓ છે, જેટલા દુઃખ છે ને તાર હાલ હું ધારું ને તો એક રાત ના થાય, 12 કલાક પૂરા ના થાય. કાલના દિવસ, આજના દિવસમાં તમે રંક જેવા, ગરીબ જેવા રંક હોય, ગરીબ હોવ, ઝૂંપડામાં રહેતા હોય, હું રોમવારી મેલડી ધારું ને, મારી કૃપા ખાલી દ્રષ્ટિ નાખું ને તો બીજે દાર 12 કલાકમાં એનો મોટો રાજા બનાવું. એ મેલડી છું. મારું સામર્થ્ય કહું છું તમને, મારી શક્તિનું સામર્થ્ય, મારી મેલડીની જે શક્તિ છે એની મહિમાનું સામર્થ્ય કહું છું તમને. બધું જ કરી શકું છું. મારી મેલડીની તો શક્તિ છે, જોડે રામવાળી મેલડી, પાછળ રામનું નામ છે આગળ, બધું જ થઈ શકે. પણ આ બધું પાલન રાખશો તો ખૂબ મારા વાલા પ્રિય બનશો. અને જો મારા વાલા અને પ્રિય બન્યા તો તમારે કશું માગવાની કહેવાની જરૂર પડશે. હું સામેથી ખવડાવવા આવીશ. મારો પ્રેમ છે, આ મારી ભક્તિ કરો ને તો હવે બદલામાં મારે કંઈક આપવું પડે. શું આપીશ? વાલ આપીશ. જેના તમે ભૂખ્યા છો, દરેક શેના ભૂખ્યા છો તમે? વાલના. એની નાનો દીકરો એને મમ્મી એને વાલ નહીં કરે ને તે એ દીકરો તેની જોડે નહીં જાય. હા, શું ખોટું? એક નાનું જાનવર, એક જીવ છે, જોજો, એક જીવ છે, નાનું એક કૂતરું છે, એને જો કોઈ વાલ નહીં કરે તો એ કૂતરું તે પૂંછડી હલાવીને એની જોડે જશે. પણ જો તમે ખાલી આને વાલથી એમ બોલાવશો ને અને હાથ ફેરવશો ને તે કૂતરું તમે 10-10 વર્ષ પછી તે આવો ને તે 10 વર્ષ પછી તમને ઓળખી જોવાને. હા, શું ખોટું? કેમ કે જીવોની અંદર એક ચાસુ છે, વાલને ભૂખ્યા છે, વાલ જોઈએ છે, પ્રેમ જોઈએ. વાલ મતલબ પ્રેમ જોઈએ છે. એ પ્રેમ તમને સંસારમાં સાચો મળ્યો નથી, એટલે તમે પ્રેમના જ ભૂખ્યા છે, ભલે તમે જે કહેતા હોય. જો પણ મારા જેવી માતાનો જીવનમાં પ્રેમ મળી જાય ને તો માતા એવું કહીશ, ક્યારેય જીવનમાં તમે કોઈ વાતની કમી નહીં મહેસૂસ કરો, ક્યારેય કોઈ વાતની ખોટ નહીં મહેસૂસ કરો. આ વિશ્વાસ રાખજો મારા શબ્દોનો. ક્યારેય કોઈ વાતની કમી નહીં મહેસૂસ કરો, ક્યારેય કોઈ વાતની ખોટ નહીં મહેસૂસ કરો, ક્યારેય એકલાપણું નહીં લાગે, ક્યારેય એવું નહીં લાગે કે હું એકલો છું, હું એકલી છું, મારું કોઈ સાંભળતું નહીં. ના, હસતા રાખું 24 કલાક. અને તમારી જોડે જે આવે, તમારી જોડે જે વાર્તાલાપ કરે એને હું માતા તમારા કારણે તમારી જોડે વાત કરવામાં, તમારી જોડે ચર્ચા કરવામાં, તમારી જોડે સંબંધ રાખવામાં હું એનું ભલું કરી નાખું. એ મેલડી છું. કેમ કે હું મારા ભક્તને એટલી ચાહતી હોઉં. આ શું ખોટું? આજ મારા દીકરાને કોઈ અમથી નોની અમથી સિવાય કોઈ
ભૂલથી કરીને જો કે ક્યારેય સેવા સ્વીકારતો નહીં, મેં ના પાડેલી છે કોઈની સેવા સ્વીકારવાની નહીં, પણ ભૂલથી તે કોકની કદાચ ચાય પી લે ને, ચા કોઈ બી ભક્તની ચા પી લે ને, તો એ ચાનો હિસાબ મારે એવો હાલવો પડે, કેમ કે હું મારા દીકરાને ચાહું છું. જો એણે જો ચા પીધી હોય ને તો એના ખાતર મારે એ ચાનો હિસાબ એને એવો કરવો પડે કે ગમે ત્યારે હલવાયો હોય ને મને યાદ ના કરે ને તો હું વગર યાદ કરે અને પલવારે પહોંચી જાઉં મારે ફરજ નિભાવવા માટે, જેમ કે મારો દીકરો મને વાલો હોય. આ શું ખોટું? તેવી રીતે તમે છો, તમને માતાને ચાહો છો, તો તમારા એકલાનું નહીં, હું તો આખો પરિવારનું ભલું કરી શકું છું, આખા કુટુંબનું ભલું કરી શકું છું. તમે કહેતા હોય આખું ગામનું થઈ જાય. આજ મારો દીકરો છે, હું માતા જાગૃત થઈ તો જો ગામમાં બધાને મતલબ રોજગાર મળતા થઈ જાય, બધા સુખી રહેશે. છે ને મહિમા? હા, તો માને શું જોઈએ છે? પ્રેમ. અને તમારે શું જોઈએ છે? પ્રેમ. તો બસ આ પ્રેમમાં કોઈ માગ હોવી જોઈએ. આ વાત થોડી ઉતરશે નહીં એકદમ, કે પ્રેમમાં કોઈ માગ હોવી જોઈએ. બસ પ્રેમ કોને કહેવાય? ભક્તિ કોને કહેવાય? આયા ને બસ જોયા રાખે છે, સાંભળે રાખે છે, માં તું મને બહુ વાલી લાગે છે, બસ આ જ વાત. શું મને બહુ વાલી લાગે છે? માં તને જોઈને મારું માં રૂવાટા ઊભા થઈ જાય, માં મારી આંખો ભરાઈ જાય, માં મને ડચુરો બાજી જાય. એ પ્રેમ છે. અને એ થઈ જાય ને તો હું એવું કહીશ, માગતા જ નહીં મારી જોડે કશું. હું સામેથી હાલવા આવું ને કે બોલ દીકરા શું જોઈએ છે, તો મને માતાને કહે છે કે માં મારે કશું નહીં જોતું, જા તું અત્યારે. આવી મહિમાઓ છે માતાની. અને એવી ને એવી મારા જેવી માતા તમારા ઘેર મેં પૂજાવડાવવાનું ચાલુ કરીશ. પહેલાં તો પૂજતા હતા જ, પણ ખાલી દીવા જ કરતા હતા. હવે ખરેખરમાં દીવો હૃદયમાં ચાલુ કર્યો. તો એ માં અને હું માં અલગ નથી. આ શંકા કાઢ નાખીશ તો ટૂંક સમયમાં, થોડાક ક્ષણો, કે તમારી કુળદેવી હું માતા મેરડી કે હું બહુચર અલગ, હું એક જ છું. પણ આ બધી વાતો જીવનમાં સમજવી પડશે, કેમ કે સુખી થવા આવ્યા છો તો લો હું તો ઈચ્છા એવી કરું છું કે હે ભગવાન મારા તમામ ભક્તોને કાયમ માટે સુખી કરી દો, કે જેથી અહીં બારે જા ધામ છું દુનિયાના કોઈ જગ્યાએ દર દર ભટકવું ના પડે. લો મારો બોલ હોંભરી લે મારો ભગવાનનો. લો હું તો તમારા વતી પ્રાર્થના કરું છું, જોડે હું માતાએ આશીર્વાદ આલું છું. લો મારા આશીર્વાદથી નહીં થાય મારા ભગવાનને પ્રાર્થના કરું છું. પણ ના, બોલવાથી આશીર્વાદ આલવાથી નહીં થાય. આમાં તમારું જીવન શું થશે? એકદમ સુખી થઈ જાય ને વ્યક્તિ, તો કાલે વ્યક્તિની અંદર અભિમાન આવી જાય ને, આવી જ જાય. અભિમાન હંમેશા માતાજી ભગવાનથી દૂર રાખે. શું રાખે? દૂર રાખે. તો માતા એ જોતી હોય કે આને થોડો તૈયાર કરવા દે. ભલે મારી પર વિશ્વાસ છે, શ્રદ્ધા છે, મને ખૂબ માનસ, મને ખૂબ ચાહસ, મારું નામ લેતા એની આંખો પલળી જાય. હું જોતી હોય મને તમે ખૂબ ચાહો છો, પણ છતાંય તે હું શું જોતી હોય, હું કેમ તમારા કામ ના કરતી હોય? તમને ખબર છે કે માતાજી સાંભળે છે, છતાંય કામ નહીં કરતી. તો એટલે ના કરતી કે હું તમને તૈયાર કરું છું. બધી બાજુથી તમારા કોણ પોતાના છે, કોણ પારકા છે, બધી તમને સાચું જ્ઞાન આ જીવનનું આપી દઈશ, અને પછી સુખ મળશે. કોણ તમારું પોતાનું છે ને કોણ પારકું છે, એની જીવનમાં એની તે મતલબ શીખ મળવી પડશે. જોશે ને કે આપણું કોણ છે આ દુનિયામાં, આપણું કોણ છે આ સંસારમાં. હજુય છે, હજુય આશરો પડ્યો છે, હજુય આશરો છો, હજુય આ લોકોના સહારે જીવો છો. ત્યાં સુધી મારો સહારો મળવાનો. જ્યારે બધા જ સહારા છૂટી જાય, બધા મનથી, કોઈ છોડી નહીં દેવાના, મનથી. માં મારા કોઈ આ જગતના કોઈ આ માણસો ઉપર મને કોઈ આશા જ નહીં. માં એક આશા ને એક આધાર તારો છે, બસ. એ તારથી ચમત્કાર ચાલુ. પણ હજુ તો બધી જગ્યાએ આશાઓ રાખીને બેહો છે. એક બાજુ માતાજીને પ્રાર્થનાઓ કરવાની, લોકો જોડે આશાઓ રાખવાની. પણ એક જ આશા રાખો ને મારી જોડથી, તો તમે ઘેર બેસી રહ્યા હોય ને, ઘેર બહાર કોઈ અનાજ લેવા ના જાય તો હું તમારા ઘેર આવી અને જાતે ખાવાનું બનાવી
અને તમને કોરિયો ખવડાવું એ હું મેલડી છું. મારી વાતો સમજણ પડે છે ને? હા, તો અત્યારે કોણ પોતાનું કોણ પારકું ધીરે ધીરે ખબર પડી જઈએ છે. અને મારા સમીપ આવ્યા પછી તો નકામા સંબંધો બધા તૂટવાના. મારા સમીપ આવ્યા પછી જેમ જેમ મારી સમીપ આવતા જશો એમ અંધકાર દૂર થતો, કેમ કે હું ધગધગતો સૂર્ય છું, હું તેજ છું. હું શું છું? તેજ. હજારો સૂર્ય ભેગા કરો ને તો મારા જેવી દેવી શક્તિનો એક પ્રકાશ થાય. હજારો સૂર્યની વાત કરું. તો જેમ 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 મારા સમીપ આવો ને એમ આપે રૂપે જીવનમાં પ્રકાશ વધતો જાય અને જીવનમાંથી આપે રૂપે અંધકાર દૂર થાય. આ મારી મેલડીની આવી વિશેષ મહિમાઓ છે. પણ જો કોઈ ભક્ત આ વાતને માની લેતો, થઈ ગયો વિશ્વાસ. હા, તો સમીપ આવશો ને તો અંધકાર દૂર થશે. અંધકાર દૂર થશે એટલે જે તમારા લાયક નથી, જે તમારા લાયક નથી, જે આગળ જતા તમને નુકસાનદાયક હશે, જે તમારું અહિત વિચારતા હશે, જે તમને પાડવાની કોશિશ કરતા હશે, જે તમારી પાછળ કોઈ દગો કરતા હશે કે ગમે તે મતલબ હશે, તમારી પાછળ નિંદાય કરતા હશે ને એવા વ્યક્તિને હું તમારી જોડે બેહવા દઈશ. એટલે એવું ના કહેતા કે માડી તારી ભક્તિ ચાલુ કરીને તો હું તો એકલો પડ્યો. એટલે એકલા પડ્યા નહીં, મેં પાડ્યા છે. થાય છે ને આવું? હા, નકામાને બધા કાઢીશ, ડિલેટ. હા, શું ખોટું? હા, કેમ કે પ્રેમ ગલી અતિ સાકરી તામે દોના સમાય. શું? પ્રેમ ગલી અતિ સાકરી, પ્રેમ ગલી એવી છે કે એક જ સમય બે આવે, તમારે બધાને લઈને હેડવું છે. પણ આ માર્ગ ઉપર તમે અને હું માતા, તમે એકલા અને હું માતા, બસ આવી તમે એકલા હું માતા, બીજું કોઈ નહીં, કોઈ સાથી કોઈ સંગી નહીં. સમજે? એટલે બધાના બોધ હાલવા જશો, બધાને માતાના બનાવવા જશો, બધાને માતાના ઉપદેશ હાલશો તો એમ છાપ નહીં પડવાની. જેની પર હું ચાહું ને કે આનો મારો ભક્ત બનાવો છે, ભક્ત બનાવી છે, એ જ મારો ભક્ત બની શકે. નહીં તો મારીને મચેડીને થાકી જાવ ને તોય માણસ ક્યારેય મતલબ દેવી શક્તિ ભગવાન ઉપર આસ્થા રાખતો શ્રદ્ધાળુ બને? કોઈ છાપ પડે ઉપરથી તમને એમ કહે કે ભાઈ તારા ભક્તિ કરવી હોય કર, મને વિશ્વાસ નહીં, હું મારી રીતે બરાબર છું. હા, તો એમને એમની રીતે રાખવાના. પણ આ જીવનમાં આ બધું થશે એટલે એકલા પડો તો એવું ના કહેતા કે એકલા પડ્યા. તૈયાર છો એકલા પડવા? હા, જો જેટલા આ બાજુ તો બોલ્યા નહીં, નવા ભક્તો નહીં બોલે, નવા એલા ભક્તો નહીં બોલા આવું. કેમ કે મારે જે સુખ આપવું છે ને એની કલ્પના હજુ નહીં કરી. હું એવું કહીશ કે તમારી એક દિવસ આવશે, એક સમય આવશે, જે સાચા મારા ભક્તો છે, જે દરેક મારી વાતોનું પાલન કરે છે, મારી વાતનો 100% વિશ્વાસ કરી લેશે, મોની લેશે. હું કદાચ એક સમય જુઠ્ઠું બોલું તો સાચું મોની લેશે. મોધરો વિશ્વાસ, મતલબ હું જુઠ્ઠું તો ક્યારેય બોલું નહીં. એક દાખલો આલું છું, કદાચ જુઠ્ઠું બોલું ને તો આંખો બંધ કરી વિશ્વાસ કરી લે. એવો તમારી શ્રદ્ધા છે. તેવા શ્રદ્ધાળુ ભક્તોને કહીશ કે થોડોક સમય, થોડો ટાઈમ પછી જોજો, હું તમને ખરેખરમાં સામેથી કહેવાઈશ, બોલ તમારે શું જોઈએ છે, ત્યારે તમે નહીં માગી શકો કે માં હવે શું માગું, કહો બધું જ આવી ગયું, બધું જ આવી ગયું અને મારે બધું જ આપવું છે. હા, જીવનમાં કંઈક એવી વસ્તુ છે કે જેની ખોટ બધાને છે, કોઈ બાકી નહીં. આખા સંસારમાં કોઈ બાકી નહીં, બધાને ખોટ છે. શેની? પ્રેમની. બધાને બસ કોઈનું કોઈ પૂછવા વાળું જોઈએ, સંભાર લેવા વાળું જોઈએ. જેવું સંભાર લેવા વાળું જોઈએ, પૂછવા વાળું જોઈએ, દેખરેખ કરવા વાળું જોઈએ, દરેકને આવું જોઈએ. પણ આવું કોઈ આ સંસારમાં મળતું? બધાય પોતપોતાનું કરે છે ને. ઘરમાં પરિવાર વાળા હશે 5 સભ્યો, તો 5 સભ્યોમાં બધાની બુદ્ધિ અલગ અલગ હોય અને બધાય પોતપોતાને બધી એ ચિંતાઓથી જ ઘેરાયેલા હોય. એકબીજાને ચમનું છે પૂછવાનો ટાઈમ નહીં, એટલે બધાને દુઃખ છે.
છે બધાન છે, વિશ્વાસ રાખો બધાન છે. જે ભગવાન માતાજીથી વિમુખ છે, જે ભગવાન માતાજીથી જે મનુષ્ય વિમુખ છે, એ બધાને પોતપોતાનું કંઈકનું કંઈક અલગ અલગ જાતનું દુઃખ લઈ અને ફરજ છે ચિંતાઓમાં. એટલે તમે એવી ચિંતા ના કરતા કે મારી મને એકલાના દુઃખ છે, બીજા બધા સુખી છે. ના, એ દુઃખી છે. સમજ્યા? હા, શું ખોટું? હા, તો આ કહેવાની વાત એટલે છે, શાંતિથી પ્રવચન એટલે કરું છું કે આ વાત બહુ ગહેરાઈની છે અને જેવા તેવા મગજમાં ઉતરવાની નથી. એટલે આ વાતનું વિશ્વાસ રાખજો, પાલન રાખજો. બસ માં ત્યાં કીધું છે ને કે માં મળી જશે બધું મળી જશે, તો મારે તમને માં આપવી છે. મારે પોતાની જાત મને આપી દેવી છે કે લે, હું તારી મેલડી, હું તારી ખુખાર મેલડી, હું તારી રામવારી મેલડી. મારી જોડથી કંઈક માગો છો એ તો પૂરું થાય છે, બરોબર. મને માતાને જ આખી માગી લો, બેંકને જ માગી લો. આ શું ખોટું? આમ વિચારો છો, રોજ થોડું બેંકમાં જવું એમ કદાચ આખા બેંકના માલિક બનાવવા માંગુ છું તો તમે શું માગો? આટલું. પણ મારે હાલવું છે બધું બહુ, અને માં મળી જશે તો બધું મળી જશે. એટલે તમારા ઘેર તમારી કુળદેવી છે, આ કુળદેવી જ મને માતા, તમારા દરેકની કુળદેવી બધી એક જ છે. તો એ માતાઓ જ એવું કહે છે કે આ જે ઉપદેશ આપે છે ને, આ ઉપદેશ 100% સાચો છે, સત્ય છે. આજ તારા કારણે આજ મારી વસ્તી મારા હરખા 2 ટાઈમ દિવાઈ કરતી થઈ જઈ અને દિલથી મન મોનતી થઈ જઈ. તમારી માતાઓ આવું કહે છે. ભલે રામ રામ. જેટલી હરખાઈ માં, હરખાઈ કે નહીં? જગત જનની આદ્ય શક્તિ, શું કહું કહો. એ ક્યારે અવગુણો નહીં જોતી. કેવું? ક્યારે આના દીકરાના અવગુણો જોતી? એ જગતમાં એક જ છે કે માં, આદ્ય શક્તિ, બીજું કોઈ નહીં. જે તમારા ઘેર જે દીવો થાય છે ને, એ દીવામાં બેઠેલી માં એના ભક્તોના અવગુણો નહીં જોતી, કોઈ નિયમ સંયમ નહીં જોતી, કોઈ પૂજા અનુષ્ઠાન નહીં જોતી, કશું જ નહીં જોતી. બસ એ માં એ જુઓ છે કે મારો દીકરો મને કેટલું ચાહે છે, કેટલું મને પ્રેમ કરે છે. હા, શું ખોટું? એટલું જ વસ્તુ જોવે છે. હવે એનો મતલબ એવો નહીં કે નિયમ ના રાખવા જોઈએ, જેમ તેમ ભક્તિ કરવી જોઈએ, ના. પણ હું માતા એવું કહીશ કે તમે એકદમ અયોગ્ય છો. હું જાણું છું. તમારી અંતર આત્મા પૂછજો, દરેક અહીં બેઠેલા તમામ લોકો, તમામ ભક્તો, એક ભક્ત બાકી નહીં. તમારી અંતર આત્મામાં એવું પૂછો જાતે કે ખરેખરમાં હું ભક્તિ કરવા લાયક ખરો? બધાને કહું છું, જવાબ તો હાલો. અહીં શરમ રાખશો તો મેન નહીં આવે. પૂછો તમારી અંતર આત્મા. દીકરાઓ પૂછો, દીકરીઓ પૂછો, દરેકની અંતર આત્મા અવાજ કરશે કે તું લાયક નથી. પણ આ તમે અંદરથી માનો છો, ભાવ રાખો છો કે હું માં લાયક નહીં ભક્તિ કરવા માટે, પણ છતાંય માં હું તારો છું. શું? હું લાયક તો નહીં ભક્તિ કરવા માટે. તો જેટલા નિયમ જીવનમાં પાળવા પડે, જેટલા સંયમતા જેટલી રાખવી પડે, ઘણું બધું છે, બરોબર. નિયમથી અને નિયમની પ્રક્રિયાથી પહોંચવા જાય ને માણસ, તો હું એવું કહું છું ક્યારે એને માં ના મળે. કેમ કે હું માતા કોઈ નિયમથી હાથમાં આવતી, કોઈ પૂજા અનુષ્ઠાનથી હાથમાં આવતી નથી કે 101 દીવા કરો, 1001 દીવા કરો, ચાલતા આવો તો હું હાથમાં આવી જાઉં, આ કરો તો હાથમાં આવી જાઉં. ના, આ કશું જ ના કરો. પણ મન માતાને ખાલી પોતાની મોનો, માં તું મારી માં છું અને હું તારો દીકરો છું, અને માં હું તને બહુ ચાહું છું. બસ આટલું જ હું જોઉં. પછી કોઈ નિયમ જોતી આપે રૂપે એ ભક્તિ કરવાની જે યોગ્યતા જોઈએ ને તમારે,
ભક્તિ કરવા માટે યોગ્યતા જોઈએ. એ યોગ્યતા અત્યારે ભલે ના હોય, તમે અયોગ્ય માનતા હોય પોતાની જાતને, પણ છતાંય તે મા પર ભરોસો રાખજો, મારી પર ભરોસો રાખજો, મારા રામ પર ભરોસો રાખજો. આપે રૂપે ધીરે 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 ભક્તિ કરવા લાયક યોગ્યતા એ બનાવશે, એ કરશે. આ શું ખોટું? હા, તો આ દરેકને થતું હશે. ભલે તમે ગમે તેવા હોય, પણ માએ સ્વીકાર લીધા છે. શું? અમુક તો ચિંતા કરે છે કે મારે શું કરું, ભક્તિ કરવી મન નહીં લાગતું, આ નહીં થતું, મારા કાર્યો હારા નહીં, આ નહીં, મન હારું નહીં રહેતું, વિચારો હારા નહીં રહેતા, ફલાણું ઢેકણું, બધું બહુ જાતની ચિંતાઓ કરતો હોય. એ જે ચિંતાઓ કરે એટલું ચિંતન તું માનું કર ને, ભલે જેવો હોય એવો. માં હું તારો છું, બસ. આ વિચારો આવે તોય અને કશું ના પાલાય તોય તારો જોવાનું, બસ. હું તો તારા માથે પડેલો દીકરો છું, તારા સંભાળ રાખવાની. આ શું ખોટું? હા, સંબંધ જોડો, સંબંધ જોડો, સંબંધ જોડો. આ માર્ગમાં એકદમ કે એકદમ જ તમે સજ્જન પવિત્ર નહીં થઈ જાઓ. જેટલું મતલબ રોવું પડશે, એની આગળ કગરવું પડશે. આ બધું કગરો માં મન શુદ્ધ બનાય. શું? અને આ થઈ જાય, નોકરી મળી જાય, આ 500 રૂપિયા પેલો ઉછીના લઈ જો માડી નારિયોલ માણસો મને આલી જાય, બસ. એટલે 500 કીધા તો હું હાલ દે, ચોક રોડ ઉપર રસ્તામાં મળી જાય, આટલા મોનતા રાખી લે. માગવું શું જોઈએ મા જોડે? માં, આ મનમાં જે મલિનતા છે, આ મન છે ને, એ માં તારી ભક્તિ નહીં કરવા દેતું. અમે તને તો અંતર આત્માથી બહુ ચાહીએ, પણ માં મન ભક્તિ નહીં કરવા દેતું. તો માં મનમાં મતલબ મલિનતા છે, મન મેલું છે મારું. માં અમે અયોગ્ય છે માં, પણ અમે તારા છીએ. તને રોજ પ્રાર્થના કરીએ છીએ, કગરીએ છીએ કે માં મને ધીરે ધીરે તું શુદ્ધ ને પવિત્ર બનાય. તો આપે રૂપે રૂપે તમારી કુળદેવી મારા જેવી મેલડી શું કરશે? આપે રૂપે શું કરશે? આ રામ નામ જેવું નામ પ્રદાન કરશે, પશુ પક્ષીઓની સેવા કરવાનો ઉપદેશ આપશે. અને ધીરે 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 આ ચાલુ થયું ને, તો કામ, ક્રોધ, મોહ, લોભ, મત, મત્સર, રાગ, દ્વેષ, આ જ બધા દુશ્મનો છે. નહીં તો દુનિયામાં કોઈના કોઈ દુશ્મનો છે? પોતાના જ અવગુણો તમને દુઃખી કરે. શું કરે છે? તમારી અંદર રહેલા અવગુણો જે રાક્ષસ રૂપી છે, એ જ તમને દુઃખી કરે છે. તો એના માટે પ્રાર્થના કરો કે માડી આ મનમાં જે અવગુણો રૂપી રાક્ષસ છે ને, રાવણ, એનો નાશ કર માં. તો માં જલ્દી હોંભરે. દીકરા પહેલી વાર કંઈક સારી વસ્તુ માગી, સાચી વસ્તુ માગી, રમકડા માગે છે. તો આ વાત ઉતરે છે ને દરેકને? હા, ઊંડાણની વાત છે, આધ્યાત્મિક વાત છે. તો તમારે રોજ પ્રાર્થના આવી કરવી જોઈએ. એની જગ્યાએ પ્રાર્થના સુની શું કરો છો? મારો તો એક બકરો મૂકી દેવો છે અહીં, ઇલેક્ટ્રોનિક માઇક વાળો, અને એમ એક પ્રથા ખાલી ખાલી કહેવડાવી દઉં, અહીં બકરાના કાનમાં કહેવાથી માનતા પૂરી થાય કે. અને એનું સ્પીકર મેલું, બધું એનું રેકોર્ડિંગ આવું થાય ને એવું રેકોર્ડિંગ કરાવડાવું. અને એક રવિવાર પછી તમને છે ને જાહેર કરું કે જો ભક્તો ચેવું ચેવું માગે છે. બોલો, તમે એકવાર સાંભળી લો ને ખાલી. તમે એ રેકોર્ડિંગ ખરેખરમાં મને તો માતાને ખબર છે, પણ તમારા સાંભળવા માટે તો રેકોર્ડિંગ જોઈશે ને. તમારી અંદર એવી દિવ્યતા નહીં કે કોઈની મનની વાત તમે જાણી શકો. હું માતા તો જાણી શકું છું. બોલે એ રેકોર્ડિંગ હું મૂકું ના, જાહેર કરું ને કે જો અહીં બારેજા ધામમાં આવનારા ભક્તો ચીવી ચીવી માગણી કરે છે. બોલો, તમે પેટ પકડી પકડીને હસો. હસો, બધાય હસો. અરે કે આ તો કઈ માગવા વાળી ચીજ છે. અરે આવું માતા જોડે મગાતું હશે, આવું તો કઈ માતાને કહેવાતું હશે. એવી એવી અરજીઓ હોય. શું સમની પૂરી કરવી? મારે કહો, સમની પૂરી કરવી થાય? એવી ના થાય. જે તમારા માટે હિતકારક હોય, જે તમારા માટે કલ્યાણકારી હોય, હું એવું જ કામ કરીશ. તમારું અહિત થાય એવું ક્યારેય કામ નહીં કરું. તમે તમારે ભલે ગમે તેટલા માથા પસાડશો ને તોય, માથું પસાડીને લોહી કાઢશો ને તો હું એકની બે ના થઉં. શું કીધું? આ જેટલાય માથા પસાડે છે હું જાણું છું, સ ગણાય. પણ જે તમારા માટે કલ્યાણકારી ના હોય, હિતકારક ના હોય, આગળ જતા તમે દુઃખી થવાના હોય,
અને એ હટ પકડીને તમે માથા પસાડશો તો હું એકની બે થવાની, કેમ કે હું તમારું ભલું ઈચ્છું છું, હું તમારું સારું ઈચ્છું છું, એટલે અરજી પૂરી ના કરું. નહીં તો બીમાર હોય છે તો બીમાર વ્યક્તિઓ તમે જોવો છો, કેન્સર જેવા રોગ હોય, ગાંઠો થઈ હોય મોટી મોટી, રિપોર્ટો લઈને આવે છે ભક્તો, નહીં જોતા? એક રવિવારમાં આવી મોટી મોટી ગાંઠ ગાયબ થઈ ગઈ, જે દવાઓથી ઓગરે નહીં, ઓપરેશન કરવું પડે એવી મોટી ગાંઠ દેખાય શરીરમાં, બહાર દેખાય એવી ગાંઠો માનતા રાખવાથી 4 દિવસમાં મતલબ ઓગરી જાય, એવો બધો અનુભવ જોયો છે ભક્તોનો, જોયો છે ને તમે? હા, તો એ બધું યોગ્ય છે, એ માગો, એના માટે પ્રાર્થના કરો, તમારા દીકરા દીકરીના સંસ્કાર માટે પ્રાર્થના કરો, એની સદબુદ્ધિ માટે પ્રાર્થના કરો. દીકરાને મતલબ મોંઘી ગાડી લઈ આવવા માટે, દીકરાને મતલબ વિદેશ મોકલવા માટે કંઈ કહેવા હોય છે, મારા દીકરાને વિદેશ મોકલવો છે, માનતા રાખે, પ્રાર્થના કરે, અને માનતા પ્રાર્થના પૂરી ના થાય એટલે કે ખુખાર મેલડી ખોટી. શું કે? ખુખાર મેલડી ખોટી. પણ ખુખાર મેલડી એ જ છે અહીંયા કે અહીં ખુખાર મેલડી એ બધી બીજી બધી માતાઓ હશે જ, કે કંઈક નારિયેળ આલો, પેડા ચડાવો, દારૂ ચડાવો, બકરો ચડાવો, અને કંઈક કામ કરી આલે, ચવાણું આલો ને કામ કરી આલે. એ બીજી બધી માતા કરતી હશે, નારિયેળમાં, ચવાણામાં, પેડામાં. ખુખાર મેલડી રામવારી મેલડી છે. અહીં તો એવા જ ભક્તોનું કામ કરીશ કે જે મને લાગતું હશે કે આ કામ થવા પાછળ એનું કોઈ નુકસાન થતું તો જ હું કરીશ. તમે તમારે મને મેણાય મારજો, મને જુઠ્ઠી ગણજો, ગારોય બોલજો, તોય વાંધો નહીં, હું ખાઈ લઈશ હસતા હસતા. હા, શું ખોટું? ઘણા એવા છે રિહાઈ જાય મારથી, મારું કામ ના, મારી વાત ના હોપરી તો લો ને, હું તો હોપરી લો, પણ હું એ માતા છું કે તમારું સારું હશે ને એ જ કરીશ. કેમ કે તમે અહીં આવીને બે હાથ ઊંચા કરીને કહો છો કે માડી રામ રામ, માડી અમે તારા છીએ, હું બોલાવડું છું ને તમને આવું. હા, તો તમે હાથ ઊંચા કરીને મારા કહી દીધા છે, તો પછી હું શું કરું એ મારે જોવાનું હોય. પછી તમે તો બા દુઃખી થાવ, રડો કે માથા પસાડો, મારે કોઈ જોવાનું. હું તો એ જ કરીશ જે મારા ભક્તો માટે સારું અને કલ્યાણકારી અને સુખદાયી હશે. મંજૂર હોય તો અહીં આવજો, આ વાત સ્વીકાર હોય તો અહીં આવજો, નહીં તો મારો માર્ગ થોડો કાઠોય છે, ખબર હશે બધાને. કંઈ દર્શન કરવાનો હુકમ એમને નહીં થતો, 6-12 મહિના રાહ જોવી પડી છે. કેટલા એવા ભક્તો છે કે જેને 12 મહિના સુધી રાહ જોવી પડી અહીં આવવા માટે, કે કોણ લઈને આવો અમને, ક્યારે જઈએ. તલ પાપડ થાય, વ્યાકુલતા વધે કે મારી કંઈક કૃપા કરને માં, અમારે તારા પારે આવવું છે, પણ કંઈક ને કંઈક મજબૂરીઓના કારણે મારા ધામમાં ના આવી શકે. તો અહીં આવવાનું જો કાઠું પડતું હોય, કાઠું પડે, હું જાણું છું. સરળતા નહીં કે આમ ભાડું ખર્ચીને રિક્ષાને હાથ મારીને આવી જાય ખુખાર મેળવીને પારે, એવી રીત નહીં જવાતું. એવી રીત તો આવી તો જાય અહીં માણસ કોકની જોડે, પણ અહીં ટકા અહીં ખાલી આરતીના મતલબ બેલ વાગે, ઘંટ વાગે કે પછી મતલબ બધાના જયકારા ચાલુ થાય ને એટલે વ્યક્તિને બેચેની થાય, જતો રહે બહાર પાર્કિંગમાં આરામ કરવા. આ શું ખોટું? હા, અહીં જે બેહીએ કે જેને હું બેહાડવા માગું છું ને કંઈક સાંભળાવવા માગું છું, હું એના માટે આ બોલું છું. નહીં તો મને બોલવાનો કોઈ શોખ થતો નથી, મને કોઈ પ્રવચન કરવાનો શોખ થતો, સમજ્યા? એટલે આ વાત એટલે કહું છું કે નવા ભક્તો આવતા હોય તો એકદમ ઉતારો લાડવો ખાવા નહીં મળે, થોડું ઘસાવવું પડશે. હું રોજ બોલું છું, એનું કારણ છે કે ખોટા બાપડા બચારા આશા રાખીને આવે, બીજી જગ્યા જતા હોય, એવી જગ્યાએ ગણતા હોય, અને 11 રવિવાર ને 21 રવિવાર ટાઈમ ગણી નિરાશ થઈને જાય. મને માતાને દુઃખ લાગે કે નહીં? હા, શું ખોટું? જો કે 11 રવિવારેનું એડે ના જવા દઉં, કંઈકનું કંઈક તો આપી જ દઉં. એક રવિવારે ભર્યો હોય એને કંઈકનું કંઈક તો આપી જ દઉં. એ કશું ના માગે ને, અમથોય કોકની જોડે આવ્યો ને, રિક્ષાવાળો કોકની જોડે, મારી મહિમા કહું છું, વાપરજો.
રિક્ષાવાળો કદાચ વર્ધી લઈને ખુખાર મેરડીના પારે આવ્યો હોય બારેજા ધામમાં, તમને લઈને અને તમને અહીં ઉતારીને અહીં આવીને ખાલી આમ ડોકું હલાવ્યું હોય ને, ભલે મને માનતો નહીં, ખાલી આમ ડોકું હલાવ્યું હોય ને અને ડોકું હલાવીને ભલે બહાર જઈને રિક્ષામાં જઈને આરામ કરતો ને મોબાઈલમાં ચીડતો, પણ અહીં ધામમાં પગ મૂક્યો અને આમ કરીને ડોકું હલાવ્યું ને, થોડું નમાયું ને, તો એ જ રિક્ષાવાળાને હું ગમે તે કરીને હું બીજે દાડો કે 2 દાડા પછી તે એને હારી એવી વર્ધી આપી અને મારો કૃપાનો મતલબ જે આપવાની હોય પાછું ફળ એ આપે રૂપે મળી જાય ને, આપે રૂપે જ મળી જાય. આમ ડોકું હલાવ્યું હોય ને, ભલે એ માનજો ના માગે, મને નહીં માનતો, પણ આમ કર્યું ને તેને બીજે જ દાડો એવી વર્ધી મળે કે આખા અઠવાડિયામાં 2 મહિનામાં 6 મહિનામાં કોઈ દાડો એવી વર્ધી આવી હોય નહીં. આપે રૂપિયાના 1000 રૂપિયા 2000 રૂપિયાની વર્ધી મળી જાય. હા, આ તો મારે 1000 રૂપિયાની ખબર ના હોય, ખુખાર મેરડીને પારે એમ ડોકું હલાવ્યું એનું ફળ છે. આટલે સુધી હું ધ્યાન રાખતી હોય, હું ના રાખું કોઈનું. અને તમારા જેવા કારા માથાનો માનવીનું રાખું જે મેણા મારે, જે કઈ બતાવે. મનુષ્યનો સ્વભાવ શું? કઈ બતાવવાનું, કઈ બતાવો, બધું કઈ બતાવો. ભગવાનને કઈ બતાવો, મેં તારે આતર આટલું કર્યું, હું જાણું છું. એટલે કહું કે તમે અહીં આવો છો તો એક સેકન્ડ તમારી એડે જતી, એક સેકન્ડનો હિસાબ થશે. એક સેકન્ડ બોલું છું, એક મિનિટ નહીં, એક સેકન્ડ આમ કાંટો વાગ ટક ટક ટક. તમે 6 કલાક આવ્યા, 6 કલાક અહીં શાંતિથી મારે કીધા અનુસાર રહ્યા ને, શિસ્તાથી, મર્યાદાથી, તો 6 કલાકની સેકન્ડો ગણ લેશો ને, એટલી વાર મેલેડીની કૃપા બની જશે. 6 કલાકની જેટલી સેકન્ડ થશે ને, એટલી વખતના મારા મેલેડીના આશીર્વાદ મળી જશે. હા, શું ખોટું? આ મહિમા છે. માતાજી બહુ મોટા છે. ભલે આ 5 ફૂટના વ્યક્તિના શરીરથી, ચુંદડીના રૂપથી બોલતા, પણ ખુખાર મેરડીમાં બહુ મોટા છે. આમ નજર મારવા જાઓ ને તો તમારી નજર ના પહોંચે, એટલી મોટી હું મેલડી છું. સમજ્યા? આ તો એક અંશના રૂપમાં, એક અંશ મારા દીકરાનો, એક અંશના રૂપમાં મારો મેલડીનો એક ખાલી ભક્તિના કિરણ, મારી દીકરાની ભક્તિનું એક કિરણ એના હૃદયમાં પડ્યું, મારું મેલડીનું. અને એ હૃદયમાં કિરણ ખાલી પડવાથી એનું હૃદય સ્વચ્છ હતું, ચોખ્ખું હતું. મતલબ જેમ દર્પણ ચોખ્ખું હોય તો એમાં પ્રકાશ પ્રતિબિંબ વધારે થાય ને. અને દર્પણ મેલો હોય તો પ્રતિબિંબ પડે. અહીં સૂર્ય હોય ને, તમે કાચ લો, આમ સૂર્ય બાજુ રાખો તો તમારે અહીંથી પ્રકાશ પેલી બાજુ ફેલાવો હોય ફેલાય ને. હા, તો પણ એ જ દર્પણ પણ મેલ ચોટ્યો હોય તો ફેલાય ના ફેલાય. તો મારા દીકરાનું એવું હૃદય પવિત્ર, મતલબ નિર્મલ, ભોળ્યું. એના કારણે એક ખાલી પ્રકાશ પડવાથી, એ પ્રતિબિંબ મારા દીકરાના હૃદયમાં પડવાથી, એ પ્રતિબિંબ માધ્યમથી લાખો લોકોના ઘેર મારો ખુખાર મેલડીનો પ્રકાશ ઘેર સુધી, દરવાજા સુધી પહોંચ્યો ને. આ બહુ ધીમી ભાષામાં સમજાવું છું, પણ ઊંડાણપૂર્વક વાત છે. પહોંચ્યો ને, હૃદયમાં પડ્યું કિરણ, એ હૃદય પરથી પ્રતિબિંબ થઈ અને આ પ્રકાશ દેખાય છે ને. હા, તો વિચારો ખાલી એક મારું મેલડીનો એક કિરણ કહું છું. હું તો શું છું? કરોડો સૂર્ય જેવી માતા, કરોડો સૂર્ય જેવું તેજ જેવી માતા, ઉગતા પહોરની મેલડી. હું રામવારી મેલડી છું, કરોડો સૂર્ય બોલું છું. એવી કરોડો સૂર્યના તેજ જેવી માતા ખાલી એક મનુષ્યની પ્રેમ ભક્તિથી પ્રસન્ન થઈ અને મારી સૂર્યના પ્રકાશનું કિરણ એના હૃદયમાં પડી અને પ્રતિબિંબ રૂપે આખા ગુજરાતમાં એનો પ્રકાશ દેશ દુનિયામાં ફેલાતો હોય તો હું મેલડી કેટલી મોટી હોય. હા, શું ખોટું? વાત ઉતરે છે ને? હું જેટલી મોટી હોય, હું ખાલી એક કિરણની વાત કરું છું, એક કિરણની વાત કરું છું. એવા તો કરોડો સૂર્યના તેજ જેવું તેજ મારું મેલડીનું હોય. બધાને કહેતા માતાજી કોઈ શરીરમાં આવો, માતાજી કોઈ શરીરમાં આવો તો માણસ સહન ના કરી શકે માતાજી. તો હું માતા એવું કહું છું કે સાચી વાત છે. માતાજી કોઈના શરીરમાં આવે ને
તો કોઈ મનુષ્ય મને માતાને સહન કરી શકે? પણ હું માતા ગાડી હોઉં કે હું મારા દીકરાને બધી શક્તિ લઈને આવું? ના, એ અમુક અંશ લઈને ઉતરું, અમુક અંશ કે જેટલું મારો દીકરો સામર્થ્ય મને માતા ઝેલી શકે ને, એ સામર્થ્ય આપવાવાળી હું છું. એટલું જ પ્રકાશ લઈને હું ઉતરું. હું બધું તેજ લઈને ઉતરું ને તો માણસ હાચુકલો ભસ્મ થઈ જાય. સાચી વાત છે, ખોટી વાત નથી, આ સાચી વાત છે. તો ખાલી એક અંશ છે, અંશ મતલબ શક્તિ. એ શક્તિ મારા દીકરાની ભક્તિથી હૃદયમાં વિદ્યામાન થઈ, અને વિદ્યામાન થવાથી આટલી બધી મહિમા રચાઈ દેતી હોવ તો હું આ મેરડી તો પૂરેપૂરી એટલી મોટી છું કે મને માતાને તમે આ જીવન નહીં જેટલાય જન્મો કાઢ નાખો ને તોય મને મેરડીને ઓળખી શકો? ના ઓળખી શકો, ના ઓળખી શકો. દુનિયાના ટેકનોલોજીનો જમાનો હોય ને દુનિયાના મોટા મોટા વૈજ્ઞાનિકો લાવો, મોટા મોટા વિદ્વાનો લાવો, મોટા મોટા જ્ઞાનીઓ લાવો, બધાને લાઈન બેહાડો ને તો મને મેરડીને ક્યારે ઓળખી શકો? એ જ મને ઓળખી શકે જેને હું ઓળખ આપવા માગું છું. એટલે મારે તમને બધાને ઓળખ કરાવી છે કે દેવી શક્તિ શું છે. આટલી ના સમજશો એને. આ શરીર રૂપી ચૂંદડી રૂપી માતા ધૂણું છું તે એનું શરીરની હાઈટ બહુ 5.5 ફૂટ હશે. હા, શું ખોટું? મારી મેલડીની હાઈટ માપવા જશો ને તો તમે દુનિયાના કોઈ એવા મીટરો માપ પટ્ટી નહીં મને મેલડીને માપી શકે. હું મોટી એટલી છું, હું નાની એટલી છું. હું નાની એટલી છું, જેટલી નાની કે 100 છે 100 છે 100. એ 100માં તમે દોરો પરવતા હોય દીકરીઓ તો જેટલી વાર નાખો ને તો એ દોરો જાય. જેટલી આમ ઝીણું 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 કરીને જોવું પડે, બરાબર? તોય માંડ મતલબ તમે એ 100માં દોરો પરવી શકો, બરાબર? એ 100 જેટલા છેદમાં હું મેલડી નીકળી જાઉં, હું એ માતા છું. મોટી એટલી છું કે કોઈને માપપટ્ટીથી હું મપાવું નહીં. અને નાની એટલી છું કે 100 જેટલા નાના અમથા છેદમાંથી હું મેલડી ધારું તો એમાંથી હું પાર થઈ જાઉં. શું આવી મહિમા છે. પણ હું દેવી શક્તિ તત્વરૂપે બિરાજમાન છું કણ કણમાં. તમે મને જો યાદ કરો ને તો હું એક્ટિવ હોઉં, એક્ટિવ જ હોઉં. જરૂર નહીં કે યાદ કરો ને મારા અહીંથી ચપ્પલ પહેરવા પડે તમારે જેમ. તમને કોઈક બોલાવો બૂમ પાડક અહીંયા આવજો ને તો તમે તો શું કરો, પેલા ચપ્પલ ઓછો ઓધો કે નહીં? ચપ્પલ બપ્પલ પહેરીને તાલા હતો કપડા બપ્પા હરખા પહેરીને માથું બાથું ઓરવીને જાઓ. મારા થોડી ચપ્પલ પહેરવાના છે? મારા તો હું મારા બકરાને લેવાના રહું. રહું ચપ્પલ પહેરવા રહ્યો એટલા તમારો જીવ જતો રહેતો ના રહું. પણ ના, મારે ચપ્પલ પહેરવાની જરૂર નહીં કે મારા અહીંથી પેણ સુધી મારા પગ દુખાડવાની જરૂર નહીં. હું કણ કણમાં છું. તમે મને યાદ કરો ને, જો સ્મરણ કરો, હું તમારી જોડે જ છું. અને સાચી વાત કહું તો તમારા હૃદયમાં જ હું બેઠી છું, પણ તમને દે અનુભવ થતી લો. આટલે સુધી કહી દો, તમારા એકદમ સમીપ છું, એકદમ સમીપ છું. એટલે નહીં દેખાતી. નજીકની વસ્તુ એકદમ ના દેખાય. આમ નજીકમાં એકદમ વસ્તુ લાવી દે ને તો આમ દૂર કરવું પડે. હા, શું ખોટું? હું નજીક જ છું ખરેખરમાં જોવા જઈએ તો. પણ નજીકની વસ્તુ તમે આમ કરીને જોવા જાઓ તો તમને દેખાશે? આમ નજીકથી મોબાઈલ જુઓ, નહીં વંચાય, કશું દેખાશે નહીં. એ મોબાઈલને જોવા માટે સ્પષ્ટ મતલબ વસ્તુ દર્શન કરવા માટે, વસ્તુ જોવા માટે દૂર કરવું પડે તો દેખાય કે હા મસ્ત છે, બરોબર છે. થાય કે નહીં? તો અત્યારે તમને એવું થતું હશે કે માડી અમે 2 વર્ષથી આવીએ છીએ માં, પણ એક વખત તારી જોડે વાત કરવાનો અવસર નહીં મળતો માં, પણ તું અમને ચમ દૂર રાખે? તો દૂર એટલે રાખું છું તમે મને સ્પષ્ટ રીતે જોઈ શકો. આમ નજીક આવી જઈશ ને તો નહીં દેખાવું. હા, શું ખોટું? સમજો પડે હું કહું છું એ? હા, હું બારેજાવાળા બધા ભક્તો મતલબ જે રહેશે બારેજાવાસી એમની એકદમ નજીક છું. પણ તમે જે મને માતાને શ્રદ્ધાથી જોવો છો સંપૂર્ણ રીતે, એ જોઈ શકતા હશે? એમ તો ઘણાય છે
જે જોઈ શકે છે, પણ બધા જોઈ શકે? મારા સેવકો ઘણા એવા છે કે અહીં બસ એમને 24 કલાક અહીં સેવાનો અવસર મળ્યો છે, સેવાનો અવસર મળ્યો છે, પણ છતાંય તમે જે દ્રષ્ટિથી મને માતાને જોઈ શકો છો ને એવો મારો અહીંનો એકેય સેવક નહીં જોઈ શકતો. હું સત્ય કહીશ, આ સાચું કહીશ. તમે મને માતાને જેટલી ઓળખો છો ને એટલા નજીક વાળા નહીં ઓળખતા. એનું કારણ એટલે છે કે હું નજીક છું ને એટલે નહીં દેખાતી. આમ થોડી દૂર થાઉં તો ખબર પડે કે ઓહો ખુખાર મેળડી જેટલી સુંદર છે. એની વાણી તો જો, એની ભાષા તો જો, વાલું લાગે છે ને. હા, એટલે દૂર રહેવાનું, એટલે દૂર રાખું છું. દૂર મતલબ હું એવું નહીં કે તમારી જોડે જ છું, પણ તમને દૂર અનુભવ કરાવું છું કે હું દૂર છું. દૂર એટલે રાખું છું કે સ્પષ્ટ દર્શન થાય એના માટે. એટલે ક્યારેય નિરાશ થવું નહીં. આ વાતો બધાને લાગુ પડે એવી છે ને. હા, એમાં તે સાચા જે ખરેખરમાં પ્રવચન સાંભળવા આવે છે સ્પેશિયલ, એના માટે તો સ્પેશિયલ વાતો કીધી, બધી કીધી ને. હા, ભલે રામ. મારા બધું કહેવું હોય છે કે તમે માતાજીને સાધારણ સમજવા, ભગવાનને સાધારણ સમજવા, ભગવાનના નામને સાધારણ સમજવું, રામને સાધારણ નામ સમજવું. જો સાધારણ નામ સમજશો તો તમારા જેવા કોઈ મૂર્ખા નહીં. રામ 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 કરવાથી હું નહીં કહેતી હું, આવું તમે કહો છો એટલે કહું છું. હું જે કહેવા જાઉં છું એ તમારા શબ્દો છે, હું નહીં કહેતી. રામ 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 કરવાથી તમે જાતે એવું કહેશો કે મારી ગુજરાતમાં તારો ફર્સ્ટ નંબર છે. હું નહીં કહેતી હો, હું નહીં કહેતી આવું તમે બોલો છો. હું બોલીશ તો મારા ના બોલાય એવું ઇન્ડિયામાં. હા, ભલે ભલે એ વાત છોડો, તમે બોલે હોય હમણાં એટલે હું નહીં બોલતી. મારા જાતે વખાણ કરાય, હું જો એવું બોલી જો કેટલાય નહીં નિરાશ થઈ જાય. પણ ના, હું તો ક્યારેય કે હું તો એવું કહીશ કે હું કોઈ કોમ્પિટિશનમાં કોઈ સ્પર્ધામાં ક્યારેય પડીશ, કોઈનું નામ, કોઈની જગ્યાનું નામ, કોઈની નિંદા અહીં ભરવા મળી. ફલાણી ગાદી વાળો ને ફલાણો ભાઈ આવું કરે છે ને ત્યાં જવાય નહીં ને અહીં આવજો ને આમ છે, કોઈ સાંભળ્યું? અરે તમે સ્વતંત્ર છે, જો મન ફાવે જાઓ, તમને અધિકાર છે, સ્વતંત્રતા આલી છે, અધિકાર આલ્યો ભગવાને, જેને જો જવું હોય જાય. પરાણે થોડી કોઈ કહેવાય કે ભાઈ બારે જા ધામમાં જ તમે આવજો. ના, મને કોઈ એની ચિંતા જ નહીં એટલે વધારે આવે છે. આ શું ખોટું? આ લીલા છે. તો વિચારો, રામ 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 કરવાથી તમે જાતે એવું કહેશો કે મારી દેશ દુનિયામાં તારા નામના ડંકા વાગી ગયા. હાચુકલા વાગી ગયા, ખાલી ખાલી કહો છો? મને તો ખબર નહીં હો, કેમ કે આ બધું જોવા માટે ટાઈમ નહીં મારી જોડે, કે મારી લોકો જેટલી પ્રશંસા કરે છે, દુનિયા મારી જેટલી નિંદા કરે છે, એ બધું જોવા માટે મારો કોઈ ટાઈમ નહીં. 1 મિનિટ, કેમ કે તમે એક સેકન્ડ નહીં આપો છો તો એક સેકન્ડનો હિસાબ મારા આપવા માટે મારે મેલડીને જેટલું વ્યસ્ત રહેવું પડતું હશે. તમે અહીં એક સેકન્ડ, તમે અહીં 6 કલાક 8 કલાકે મારા ધામમાં રવિવાર તમે મન માતાને સમર્પિત કરો છો. એ સમય તો એ સમય સમર્પિત કરેલો એ એક સેકન્ડ અહીં તમે બેઠા હોય તો એક સેકન્ડનો મારા હોમે બદલામાં એનું ફળ આપવું પડે. તો એક ભક્તને એક સેકન્ડનું ફળ આપવા માટે આખું અઠવાડિયું મારે કેટલા કાર્યો કરવા પડે ખબર તમને? તો આખું અઠવાડિયું હું મારા ભક્તોનું કલ્યાણ કરવા માટે જ નવરી નહીં પડતી, બીજું બધું શું વાપરું જોવું? આ શું ખોટું? હા, આવું હું સત્ય કહું છું, મને ટાઈમ જ નહીં. પ્રશંસા તમે કરો તો હું ફૂલું નહીં. તમે ગમે તેટલી પ્રશંસા કરો ને, મારી તારી વાત ના થાય, મારી તારી આમ તારી એટલા બધા ગુણગાન કરો, આમ પ્રશંસા એવી કરો કે સામાન્ય માણસની પ્રશંસા કર ફાટી જાય, ફૂલી જાય. હું માતા ફૂલું કોઈ દાડો? પ્રશંસાથી ફૂલું? પ્રશંસાથી મારા દીકરાને કોઈ ફૂલવા ના દઉં માતા. તો જો હું પ્રશંસાથી મારા દીકરાને સુખ ના લેવા દેતી હોય, મતલબ ફૂલવા ના દેતી હોય, તો નિંદા રૂપી દુઃખ એને અડી શકશે?
તમે પ્રશંસાનું સુખ લીધું છે તો જ તમને નિંદારૂપી દુઃખ લાગશે. તમે અગર પ્રશંસાને જ સ્વીકાર નહીં કરી જીવનમાં તો દુનિયા આખી નિંદા એક તરફી થઈ જાય ને તો મને ખુખાર મેળડીને મારા દીકરાને કોઈ ફરક પડે. આ હું માતા છું. આ વાત તમારા માટે લાગુ પડે એવી છે. એ તો કામ કરે, સારું કામ કરે, પાપ ધોવો છે મફતમાં, એને પ્રણામ કરવાનું. શું કરવાનું? તું ત્યાં મતલબ ખુશ થવાનું, પ્રણામ કહી. હારો પ્રાણ નિંદા કરે, પ્રણામ કરે, એને ખબર નહીં તું શું કરે, તું સારું જ કરે મારા માટે. નિંદા કરી અને પાપ ધોવે છે. એટલે તમે ક્યારેય કોઈની નિંદાથી, તમારી નિંદાથી, મારી માતાથી નિંદાથી કોઈ દા ગભરાતા. એ તો બધું ચાલવાનું સંસાર છે. સંસાર છે, બધું કોઈ સારું બોલે ને કોઈ ખરાબ હોય બોલે ને કોઈ, આ બધું મન ઉપર નહીં લો ને તો જીવનમાં આગળ વધશે. હા, શું ખોટું? એક નાની એવી એમાં કથા કહું નિંદારૂપી કે એક રાજા હતો. એક રાજા હતો અને એક રાજાને મતલબ આખા શરીર, એના શરીરમાં મતલબ જે કોડ થાય છે ને, મતલબ એવા કોડના ડાઘા હતા આખા શરીરમાં. એવો રોગ હતો એને, એ રાજાને. તો એ રાજાએ મતલબ એના જોડે બધું હતું, સુખ શાંતિ વૈભવ સંપત્તિ બધું, રાજપાટ બધું હતું. એના રાજ્યમાં બધા સુખી હતા. પણ જીવનમાં કંઈકનું કંઈક ભગવાન એક તો દુઃખ એવું રાખે જ મનુષ્યને, સંપૂર્ણ રીતે કોઈ સુખી કરે નહીં. એ રાજા એક જ વાતથી દુઃખી રહેતા હોય, ખરું ભગવાને બધું આલ્યું પણ આ એક જ વાતની ખોટ છે મારે. જો આનો ઈલાજ થઈ જાય સારું, તો એને કંઈક સારા વેદ આવતા, આયુર્વેદવાળા ડૉક્ટરો હતા જૂના, એમનો મતલબ જઈ અને આયુર્વેદિક દવાઓ કરાવીને ઘણું બધું મંત્રો ઉપચાર કર્યા, બધું પ્રયાસ કર્યા, પણ કોઈ ફરક પડે નહીં. એટલે એમના જે રાજગુરુ હોય ને, જે રાજાઓના ગુરુ હતા, એ રાજગુરુ હતા. એમને રાજગુરુને કીધું કે મારે બધું જ આલ્યું છે ભગવાને, તમારે આશીર્વાદથી, તમારી કૃપાથી બધું જ છે આજ મારી જોડે. મેં આટલા યુદ્ધો જીત્યા, બધું જ, આટલી મારી નામના છે બધું જ, પણ મારા શરીરમાં જે ખોટ છે એનું મને નિવારણ કરી આલો. આના લીધે હું બહુ દુઃખી રહું છું, આના લીધે હું બહુ દુઃખી રહું છું. કોક મારું મોઢું જોઈને ડરી જાય છે, એટલું એનું ભયાનક રૂપ લાગતું. તો મતલબ એના ગુરુજીને પ્રાર્થના કરી, એટલે ગુરુજીએ કીધું સમર્પણથી કહે એટલે સાચો માર્ગ બતાવો. તમને કોઈ બી આધ્યાત્મિક સંત હોય, કોઈ ગુરુ હોય, તમે સમર્પણ ભાવથી પૂછો ને તો સાચો ઉપાય મળી જાય તરત. પણ એવું સમર્પણ જોઈએ, દૈન્યતા જોઈએ. સમર્પણ ભાવથી એમણે પૂછ્યું રાજાએ કે આનો ઉપાય સમાધાન બતાવો કંઈક. તો ગુરુનો વિશ્વાસ કે હું જે સમાધાન બતાવીશ આંખો બંધ કરીને કરશે, એનો વિશ્વાસ હતો. એકબીજાને બે ઉપર વિશ્વાસ હતો કે હું જે કહીશ એ આ કરશે. એને રાજાને વિશ્વાસ, જે ગુરુજી બતાવશે એમાં સાચું જ હશે, સંપૂર્ણ વિશ્વાસ. એટલે એમને ગુરુજીએ કીધું કે તું એક કામ કર, કે તું આ રાજપાટમાં હમણાં તારો ભાઈ એક મતલબ વીરગતિ પામ્યો છે યુદ્ધમાં. મતલબ પહેલાં યુદ્ધ કરતા ને તો એનો મોટો ભાઈ હતો, રાજાના મોટા ભાઈ હતા. એ હમણાં 4-5 મહિનામાં, 2-4 મહિનામાં જે વીરગતિ પામ્યા હતા, મૃત્યુને મતલબ પ્રાપ્ત થયા હતા, બરોબર. તો એની એક વિધવા પત્ની હતી, એ મતલબ એ રાજાની ભાભી. કોણ હતી? રાજાની ભાભી, બરોબર. ભાભી મતલબ માં સમાન રાખતા. પેલા લક્ષ્મણજી સીતા માતા જો માતે કરતા, એમના ચરણોમાં મતલબ પ્રણામ હોય. ક્યારેય તે મતલબ ભાભીનું મુખ ના જોવું, એટલી મર્યાદા હોતી પહેલાં. એવી મર્યાદા સમયગાળામાં મતલબ એમના ગુરુજીએ કીધું કે તારા ભાઈ મતલબ જે વીરગતિ પામ્યો છે એની આત્માના શાંતિ માટે, એના મોક્ષ માટે તું કંઈક ઉપાય કર. મતલબ તો કે શું કરું? તો કે તારી ભાભી જે છે એ બહુ શોખી જ છે અત્યારે, મતલબ એનું દુઃખ બહુ છે. જેમ કે પતિ જતો રહે, મતલબ આનું અડધું શરીર જતું રહ્યું બરાબર કહેવાય, બહુ દુઃખી થાય છે. તો કે એને મતલબ મનની શાંતિ માટે અને વીરગતિ પામેલા રાજા માટે તે તમે કંઈક અનુષ્ઠાન કરો, મતલબ પાઠ કરો એની ભગવદ્ ગીતાના કે રામાયણના, બરાબર. તો જેથી એ તારા ભાઈને તે આત્માને શાંતિ મળે
અને આને તે મનની શાંતિ મળે. એટલે રાજાએ તો ભાભી મતલબ મા સમાન તરીકે મતલબ કીધું, પણ ગુરુજી એટલી ખાલી શરત રાખી કે જ્યારે બધા મતલબ રાજમહેલમાં બધા ઊંઘી જાય, મતલબ 7 વાગે અંધારું પડે પછી તારે જવાનું. એટલે એ રાજાએ તો કે કોઈ વાંધો નહીં ગુરુજી. ગુરુજીને તો ખબર છે પવિત્ર ભાવ હોય, માતા સમાન ભાવ હોય. પણ એ જયા અને એમની આગળ પ્રાર્થના કરી કે હું તમારી સમક્ષ ભગવદ્ ગીતાના પાઠ કરું છું, તમે સાંભળો, બસ ભગવાનની કથા સાંભળો. એટલે એવી રીતે રામાયણ છે ભગવદ્ ગીતાના પાઠ કર્યા અને એમની ભાભીએ સાંભળે. બરાબર, મતલબ એ હારા માટે હતું. પણ દરરોજ આ રીતે મતલબ જતા એટલે રાજમહેલમાં એક ધીરે 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 ઘૂસપૂસ કરવાવાળા બહુ હોય, ધોન રાખવાવાળા કે હારું આ કંઈક ચક્કર છે, અમને કંઈક છે. દુનિયા તો અમે સંદેહથી જોવો છે, આજની દુનિયા કેવી છે. આજ સત્ય છે પણ હું જાહેરમાં બોલીશ. દુનિયા આવી છે ડાયરેક્ટ સંદેશ કરવાનો, સમજે. કોઈ ભાઈ બેન કદાચ બાઇક ઉપર જતા હોય ને તો એ સમજી લેવાનું કે આ તો આમ છે તેમ છે, પણ પછી ખબર પડે તો શર્મિંદા થઈ જાય માણસ. મતલબ એવા છે સમાજમાં દુષ્ટ વ્યક્તિઓ, એવા પહેલાંય હતા. એટલે આવી રીતે એમના આવા પવિત્ર સંબંધ ઉપર મતલબ સંદેહ કર્યો કે આ શું છે. તો ધીરે 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 વાતો એના આખા વિસ્તારમાં ફેલાઈ. આખા એના વિસ્તારમાં જેટલો હતો ને રાજાનો, આખા ગામમાં ફેલાઈ અને વાતો થવા માંડી કે ભાઈ રાજાને આમ છે તેમ છે, આમ છે તેમ છે. અને વાતો કરતાં કરતાં એટલી બધી વાતો ફેલાઈ. વાતો કરવાવાળા તો વાયરે વેગે વાતો ફેલાવે, ખોટી વાતો. સારી વાતો કોઈ ના ફેલાવે જગતમાં. સારી વાતો માટે તો કંઈક મતલબ કરવું પડે, પણ ખોટી વાતો તો તરત ફેલાય, વાયરાને જેમ જાય. અને અમુક ઉમેરીને મરચું મીઠું નાખીને જાય એવાય હોય છે. તે રીતે વાતો ફેલાઈ એટલી બધી ફેલાઈ. ધીરે 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 એની જેટલી પત્ની હતી એ બધી પત્નીને મતલબ આ વાતો મળી આવી. પણ પેલા જાણતા હતા કે અમારે કશું છે, પણ આ બધી નિંદાઓ એટલી બધી થઈ તે એની બધી પત્નીએ સાથ છોડી દીધો, બધાએ સાથ છોડી દીધો. અને રાજા જ્યાં જાય ને તો જો કે આમને તો આમ છે તેમ છે, મતલબ નીચું ગાલવાના દિવસો આવ્યા. છતાંય તે ગુરુજીને કહે કે ગુરુજી મારી નિંદા બહુ થઈ. તું કે ભલે નિંદા થઈ, મેં તને જેટલું કીધું એટલું કરતું, તારા પ્રશ્ન કરવાનો અત્યારે કોઈ અધિકાર નહીં. મેં તને જેટલો આદેશ આપ્યો એટલું આદેશનું પાલન કર. તો કે કોઈ વાંધો નહીં. પણ જેમ 2-4 દાડા નિંદા થઈ ને, જેમ જેમ નિંદા થાય ને એમ એના કોડ જે થયેલા હતા ને એ ધીમે ધીમે ઓછા થતા જાય. એ જાતે અનુભવ કરે કે હારું આજે આ હાથમાંથી ડાઘા જતા રહ્યા. તો ગુરુજીને કીધું ગુરુજી મારા આટલા ડાઘા જતા રહ્યા. તો કે હજુ તો 25% લોકોએ નિંદા ચાલુ કરી છે, હજુ થવા દે. થોડી વધારે નિંદા થઈ તો રાજા તો મતલબ નિશ્ચિંત થઈ જાય કે જે થાય સારું જ થાય છે, કરો તમે તમારી નિંદા. બરોબર. તો ધીરે ધીરે 4 દાડા, 5 દાડા, અઠવાડિયું, 10 દાડા એમ કરતા કરતા એનું શરીર જે હતું ને મતલબ કોળથી મતલબ એ ધીરે 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 સારું થતા એનું આખું શરીર એકદમ સુંદર થઈ ગયું. જેમ પહેલા હોય એ રીતે, જાણે કોઈ જાતનો કોળ નહીં અને કોઈ જાતનો રોગ નહીં. બસ આખું શરીર એવું થઈ ગયું. બરોબર. ખાલી એક જ મોઢા પર એક ડાઘ રહ્યો હોય. શું? ગાલ ઉપર એને એક નાનો એવો ડાઘ રહ્યો. તો કંઈ કીધું કે ગુરુજી હવે તો સહન નહીં થતું, અતિશય નિંદા થઈ જાય છે. તો કે ભલે નિંદા થઈ, ભલે તને સહન ના થતું, પણ છતાંય તે સહન કર્યું તો તે જોઈ લે તારો રોગ બધો દૂર થઈ ગયો. તો કે હા ગુરુજી બધા દૂર થઈ ગયો, એકદમ દૂર થઈ ગયા. એ તો ખુશ થઈ ગયા રાજા કે જય હો તમારી, જય હો. ભાઈ રાજાએ કીધું કે ભલે ગુરુજી આ કરવાથી આ થવાથી મતલબ આ રોગ તો દૂર થઈ ગયો, ડાઘ તો જતા રહ્યા, પણ આ મોઢા પર એક ડાઘ ચમરાઈ ગયો. તો ગુરુજી બોલ્યા મેં તારી નિંદા નહીં કરી. એટલે મેં શું કીધું હતું કે નગરના જેટલા બી લોકો છે બધા તારી નિંદા કરવા જોઈએ તો આ રોગ તારો સંપૂર્ણ રીતે નાશ થઈ જાય. પણ નગરમાં હું એક જ એવો હતો કે જે હું સત્ય જાણતો તો હું કેમ નહીં તારી નિંદા કરું તો આ ડાઘ જાય. સાચી વાત છે કે આ શું ખોટું? પણ હા, તો આ કથા સત્ય છે. આ પૌરાણિક કથાઓ છે. શું કહેવાય? પૌરાણિક કથાઓ. આ કથાઓ ઘણું બધું શીખવાડે છે જીવનમાં. જો આ બધું જ્ઞાન નથી ને વ્યક્તિને એટલે દુઃખી થાય. પેલી મારા વિશે હું આમ કહે છે, પેલો મારા વિશે હું આમ કહે છે.
પેલી આમ કીધું, પેલી આવું ચમ કીધું, હું બદલો વારીશ, હું આમ કરીશ, તાલા તો એને સંભળાવ, પેલી સંભળાવ, તો પાછી એ સંભળાવ. આ શું ખોટું? આ બધ દીકરીઓમાં હોય, દીકરાઓમાં હોય. આવું બધું દીકરાઓમાં ઓછું હોય, દીકરીઓમાં વધારે હોય. આ બધી નિંદા બધી કરતા હોય ને, તો આનંદ કરવાનો. જય હો માં તારી, જય હો માં, વિશેષ કૃપા છે તારી. શું કહેવાનું? માં તારી વિશેષ કૃપા છે તારી. આ કૃપાનો સ્વીકાર કરશો ને તો ખરેખરમાં મારી કૃપાની અનુભૂતિ થશે. કૃપા તો છે, પણ તમે સ્વીકાર કરતા નહીં કે કેમ આમ થાય છે, કેમ આમ થાય છે. વાસ્તવિક જોવા જાઉં તો કૃપા તો સમાન રૂપે છે. હું જાહેરમાં કહું છું, મારા દીકરા ઉપર જેટલી કૃપા છે ને, એટલી જ મારા ભક્તો પર રાખીને બેઠી છું. શું કહું છું? મારા દીકરાના તોલે તમને ગણું છું. તોથી વિચાર લો, આ સંસારમાં સૌથી મને કોઈ પ્રિય હોય, વહાલો હોય તો મારો દીકરો, મારો ભક્ત, જેના કોઠે હું ધૂણું છું. આ શું ખોટું? એના માધ્યમ રાખીને એને ખુશ રાખવા હતા ને એને આનંદિત રાખવા માટે તો કરોડો લોકોનું ખુશ કરું છું. આ શું ખોટું? તેવા મારા દીકરાનો જે ભાલ કરું છું ને, હું એટલું કહું છું કે મારા દીકરાને જેટલો હું ભાલ કરું છું ને, એટલો જ મારા ભક્તોને હું ચાહું છું, એટલો જ ભાલ કરું. પણ આ કૃપાને તમે મતલબ ઠુકરાવશો ને, મતલબ સ્વીકારશો નહીં. ઠુકરાવશો ને તો મારી કૃપાની અનુભૂતિ નહીં થાય. પણ હું માતા એવું કે આ બધી વાર્તા એટલે કહેવામાં આવે છે કે સંસાર છે, બધું થાય, બધું થાય, કંઈકનું કંઈક સમયે બધું ત્યાગ થશે, કંઈકનું કંઈક ગુમાવવું પડે. કોઈનું સ્થાયી એવું ને એવું રહેશે? કોઈનું નહીં રહે, કોઈનું નહીં રહે. રાખવા જશો તોય નહીં રહે, રાખવા જશો તો એ વસ્તુ રહેશે, તમે નહીં રહો. આ શું ખોટું? તો પછી શું લેવા ખોટા કોકની જોડે ઝઘડા કરવા, મારું તારું કરીને બધું કરવા, એના કરતાં આવું અમૂલ્ય જીવન ભગવાને આલ્યું હોય, હજુ તે તમારી વાણીથી તમે રામ રામ બોલી શકતા હોય, આ કાનેથી રામ રામ સાંભળી શકતા હોય, તો ભગવાનની વિશેષ કૃપા માનો, માતાજીની વિશેષ કૃપા માનો. આ બધી વાતોમાં ખોટો સમય વ્યર્થ ના કાઢશો. આ બધી વાતોમાં સમય વ્યર્થ ના કાઢશો. આણે આમ કરી, મારા પૈસા લઈ લીધા, મારું ઘર પડાવી લીધું, મારી અરે કોઈ ઘર પડાવી લે ને તમારો ભાઈ, અને ના માનતો હોય ચીટિંગ કરીને, દાદાગીરી કરીને, કદાચ મોટો ભાઈ નાનો ભાઈ તમારું હકનું ઘર પડાવી લે, કાકા પડાવી લે ને, તો તમારું લખ્યા જો હું મેલડી બેઠી છું. એ કાકાને કહે છે કે અહીંયા કાકા અહીંયા શું લેવા મગજમારી કરે? લે આ મારા ભાગનું તનાલ દો, લે લાય પેલા વકીલને બોલાય, કયા સ્ટેમ્પ, 100ના સ્ટેમ્પ ઉપર, 200ના સ્ટેમ્પ ઉપર લખેલું લાય. આવું જે કદાચ આમ જતું કરવાની ભાવના રાખે ને, ત્યાગ જીવનમાં જે ત્યાગ કરીએ કે ને, એ જ વધુ પામી શકે છે. આટલી જગ્યા હાથર માણસો લડી મળે, આટલી વસ્તુ હાથર લડી મળે. શું કહું? આટલી વસ્તુ હાથર કોઈ લઈ ગયું, કોઈ પડાવી લીધું, કોઈ વાંધો નહીં, તું સુખી રહે, તું આનંદમાં લે, બીજું લઈ જા, ચાલ ખા, આનંદ કર. આ સજ્જનતા છે મનુષ્યની, અને આ સજ્જનતા આવો ને ત્યારે મારા જેવી માતા મળે છે, એમને નહીં મળતી. પેલા રવિવાર કીધું હતું ને, તમારા સુખોનો ત્યાગ કરવો પડશે. પણ હું તમને દુઃખી નહીં રાખું એનો મતલબ. અને જે વસ્તુ તમારા જીવનમાંથી ત્યાગ થશે ને, એવી જ વસ્તુ ત્યાગ થશે. ચાહે કોઈ મિલકત હોય, ઘર હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ વસ્તુ હોય, જીવનમાંથી તમારાથી દૂર થશે તો તમારે માની લેવાનું કે કંઈક ને કંઈક માતાજીની લીલા રચના છે. કોઈ વાંધો નહીં, માં દુઃખી મારે નહીં થવું, માં મને વિશ્વાસ છે તું મારી માં મારી જોડે છું. આ દરેકની અંતર આત્માના પ્રશ્નો છે ને. કેટલા લોકોને આવા પ્રશ્ન તો શરમ ના રાખશો, મારા દરબારમાં બેઠા છો સર. જો કોઈ પૈસા પડાવી લીધા, કોઈ મકાન પડાવી લીધું, કોઈ એની પત્નીને મતલબ પત્નીને છોડી દીધી, પતિને છોડી દીધો, મતલબ આવું બધું સંસારમાં થતું હોય છે. એકબીજાને છોડીને ત્યાગ કરીને બધું થતું હોય છે. તો આ બધાને કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. જે થાય છે બધું હારા માટે જ થાય છે, એવી વાતનો વિશ્વાસ કરશો અને એવી દુઃખની પરિસ્થિતિમાં તે મારા નામના જયકારા કરશો ને, તો હું મેરડી રાજી રહી. અરે દુઃખી થાય ને વ્યક્તિ, દુઃખી થાય તો એ કૃષ્ણ ભગવાનના ભક્ત હતા, ભક્ત માધવદાસ.
એ માધવદાસને એટલા બધા મતલબ આવા જે હોય ને ભક્તોને હેરાન કરવાવાળા, પરેશાન કરવાવાળા, ભક્તોની નિંદા કરવાવાળા, ભક્તોનો મજાક કરવાવાળા પહેલાંય હતા ને અત્યારે હોય છે, સતાવાવાળા મતલબ દુષ્ટ વિચારધારાવાળા. તો કોઈ ચોરીના અપરાધના કારણે કે ગમે તે અપરાધના કારણે માધવદાસને શું કર્યું, જાહેર ચોકમાં વચ્ચે બોલાવી અને ઉઘાડા કરીને ચાબુકથી મારવામાં આવ્યા. શું ચાબુકથી મારવામાં આવ્યા? અને એવા ચાબુક મારે કે મારવા વાળાને દયા આવી જઈ, મારવા વાળાને દયા આવી જાય કે હવે બસ. પણ એક ચાબુક મારે ને તો એ ચાબુકથી શું થાય, હોર પડી જાય, મતલબ આખો બૈડો ફાટી જાય, એટલી પીડા થાય, અસહનીય પીડા થઈ જાય, વ્યક્તિ મરી જાય એટલા બધા ચાબુક ખાઈ. છતાંય તે એ ચાબુક એક પડે ને એને તો એને ચાબુકનો દર્દ નહોતો થતો, એમને છે ને આપે રૂપે ચંદન જેવી ઠંડક આવતી હતી અંદર. અમે એક ચાબુક પડક, હા હા, જાણે હિમાલયમાં બેઠો છું, જાણે હું સ્વર્ગમાં આનંદિત છું એવું આનંદ ફીલ થાય. એક ચાબુક પડક, હા 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 હા, એક આનંદ પડક, એક ચાબુક પડક, હા 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 હા, હજુ મારો. હામેથી કે મારો, મને મારો. ચમકે એ પીડામય તે ચંદન જેવી ઠંડક આલે એ મારા જેવી માતા છે, એ મારો રામ છે. પણ એ બધા ચાબુક ભગવાને એમના શરીર ઉપર ખાધા, મતલબ હોર પડ્યા. તારે લક્ષ્મી માતાએ પૂછ્યું કે આ હોર શેના છે, આ હોર ચમ પડ્યા? લક્ષ્મી માતા તો એમની મતલબ ચરણ સેવામાં જ હોય ને વિષ્ણુ ભગવાનના, તો તરત મતલબ હોર પડ્યા કે આ હોર શેના પડ્યા? તો ભગવાને તરત દ્રશ્ય બતાવ્યું, જો પેલી બાજુ આ બાજુ મારા ભક્તને ચાબુક પડતા હોય તો એના ચાબુક હું ખાવા દઉં, એની બધી પીડા હું લેવા વાળો છું. આ નાથ કહેવાય. અનાથ હોનાય નાથ ચમ કે છે, જેનું કોઈ નહીં ને એના ભગવાન છે. બસ એટલું જ ખાલી તકલીફ છે, તમે ભગવાનને એ તો માને છે કે મારા છે બધાય, કોઈ ધર્મ કોઈ જાતિ એવી નહીં ભગવાને એની પર કૃપા દ્રષ્ટિ ના નાખી હોય. પણ તમે નહીં માનતા કે આ મારા પરમ પિતા છે, મારા ભગવાન છે, મારા ઈશ્વર છે, મારા નાથ છે, એવું તમે ક્યારે સંબંધ સ્વીકાર્યો નહીં, એટલે અનુભવ નહીં થતું. નહીં તો બધું પાલન પોષણ કરવા વાળો હજુ હાજરા હજુર બેઠો છે. અને એના હોવાથી ચિંતા કરો તમે તો ધૂળ પડી તમારા જીવનમાં. કોઈ જાતની ચિંતા નહીં. મેં કીધું ને મોત આવે ને મોત, યમરાજ એવું કે હું તને લેવા આવ્યો છું, તોય તે મારે એવા બનાવવા છે કે નિડરતાથી યમરાજને એમ હાથ જોડીને એવું કે પ્રણામ યમરાજજી, પ્રણામ, આવો. કેમ આવવાનું થયું? કે તમારો જીવ લેવા. તો કે કોઈ વાંધો નહીં, મારા ભગવાનની આજ્ઞા હશે તો કોઈ વાંધો નહીં. યમરાજ એવું કે યમરાજ આવો, પહેલી વસ્તુ તો રામ નામ લેતા હોય ને એના જોડે યમરાજ આવતા પહેલા રામની રજા લેવી પડે. યમરાજ કોના માટે છે? દૂતો કોના માટે છે? જે દુષ્ટ કાર્યો કર્યા હોય ધરતી પર, ભગવાને અવતાર આલ્યો, જન્મ આલ્યો હોય ધરતી પર સારા કાર્યો કરવા માટે, સેવા કરવા માટે, ભક્તિ કરવા માટે, પોતાનો ઉદ્ધાર કરવા માટે. અને એ જ મનુષ્યએ કદાચ પોતાનો ઉદ્દેશ ભૂલી અને ક્યાંક અધર્મ કર્યું હોય, પાપ કર્યું હોય, જીવો પર અત્યાચાર કર્યું હોય, લોકો લૂંટીને મારીને જીવન વ્યતીત કર્યું હોય, લોકોના નેહાકા લીધા હોય, તેણે શું કર્યું? પાપ કર્યું છે. એ પાપના ફળ સ્વરૂપ ભગવાને એક વિધાન બનાવ્યો છે. જેમ કે કાયદો છે, અત્યારે કાયદો છે, અહીં કોઈ માથાકૂટ કરો અને કોઈ વગર વાંકનું મારો તો પોલીસવાળા કેસ કરે તો પોલીસવાળા તમને શાસનમાં લે ને. શું કરે? પોલીસવાળા લેવા આવો તમને, અને ના બેહો તો પરાણે ઢહેડીને બેહાડે. સાહેબ મેં નહીં કરી, સોની માણી હેડ. આ શું ખોટું? કોઈનું વાપરે? કેમ? એને અપરાધ કર્યો છે, એને ગુનો કર્યો છે એટલે ઢહેડ બરોબર. એવી રીતે ભગવાનને જે બનાવેલી વ્યવસ્થા છે ને એ વ્યવસ્થામાં આવું છે. ઉપર નરકય બનાવ્યું છે, સ્વર્ગય બનાવ્યું છે. શું સ્વર્ગય છે નરકય છે? તો હું તો માતા એવું ઈચ્છું છું કે મારા જે ભક્તો આવે છે બારેજા ધામના, જે મારા ભક્તો જે રામ નામનું રટણ કરે છે, રામ નામના જયકારા કરે છે, રામ નામ જપ કરે છે, એવા ભક્તોને ક્યારેય હું નર્કનો દ્વાર નહીં બતાવવા દઉં, નહીં જ બતાવવા દઉં. ભલે તમે ગમે તેવા અધર્મી હશો, ગમે તેવા પતિત હશો, તો
તો પતિત પાવન છે. આ શું છે? પતિત પાવન છે. એના શરણમાં કોઈ અયોગ્ય નથી. ડાકુ રત્નાકર બાલ્યા લૂંટારા તરીકે ઓળખ હતી. લોકોને જંગલમાં લૂંટીને ખાય, મારે, અત્યાચાર કરે, કરતા ને. એક દિવસ નારદજી વનમાંથી નીકળ્યા તો નારદજી જ લૂંટવાનું કર્યું. તો નારદજીએ કીધું કે તમે આ શું કરો છો? કોના માટે કરો છો? કે પરિવાર માટે. તો કે તમે આ જે કરો છો એ સારું કાર્ય ખરું? તો કે એ ખબર નહીં, પણ મારા પરિવારનું ભરણ પોષણ માટે કરું છું. તો કે જાઓ, ભલે તમે કરતા હોય તો કોઈ વાંધો નહીં, પણ એક વખત તારા પરિવારમાં જઈને પૂછ્યા આના ભાગીદાર કોઈ છે? પાપના ભાગીદાર? તો પાપ પૂછવા જાય ને તો આખું પરિવાર હાથ અધ્ધર કરી લીધા. ના, તમે ભલે કરતા હોય પણ પાપમાં થોડા અમે ભાગીદાર કહેવાય, તો તમે કરો, તમારે ભોગવવાનું હોય. એટલી વાત એમને ખટકી અંદરથી કે હારું હું જેના માટે આટલું બધું કરું છું એ જ જો મારા પાપમાં ભાગીદાર ના થતા હોય તો આવું જીવન શું કામનું? પાછા આયા નારદજી જોડે કે હારું મારો પસ્તાવો છે, અત્યાર સુધી મેં બહુ ખોટું કર્યું, પણ હવે તો હારું હું શું કરું? હવે તો મારી ઉંમર થવા આવી છે, હવે તો હું ભક્તિ ભજન નહીં કરી શકું, હવે મારું કલ્યાણ સમનું થશે, આખું જીવન મેં વ્યર્થ કાઢ્યું, હવે શું થશે મારું? હવે તો કોઈ ઉપાય ખરો? તો નારદજીએ કીધું કે હવે તો સારું સમય તો બહુ નીકળી ગયો છે, ભક્તિ કરવાની ઉંમરે તમે તો બધું બહુ કરી નાખ્યું, કે આ પાપ ભોગવતા તો કેટલાય જન્મો લેવા પડશે તમારે આ પાપ ભોગવવા માટે. હવે ના થાય કશું, હવે કશું ના થાય. તો દુઃખી થયા કે ના, કંઈક કરો, મારે બસ હવે મારું જીવન મારે કલ્યાણ કરવું છે. તો ફરી રડીને પ્રાર્થના કરીને તાર નારદજીએ કીધું કે હું તમને એક નામ આપું છું, એ નામ જપ કરજો. શું નામ જપ કરજો? તો નારદજીએ આપ્યું કે રામ. શું આલ્યું? રામ. તે જે ડાકુ રત્નાકર હતા ને, એટલા બધા જીવનમાં પાપ કર્યા હતા, જેનું અતિશય પાપ હોય ને, ક્યારેય પાપી અતિશય હોય, ખૂબ પાપો હોય, પાપોનો ગોડાઉન ભર્યો હોય, બરોબર, અને જાણી જોઈને પાપ કરતો હોય, એવા વ્યક્તિના મુખે રામ શબ્દ ચોખ્ખું નહીં બોલી શકે. આવશે જ નહીં જીબાને, આવશે? આ ફોરેન વાળા રામ રામ બોલાવતા કે રેમ બોલશે? પેલી એક દીકરી આવી હતી ફોરેનની, એ બોલી હતી ચોખ્ખું, મારી કૃપા હતી એટલે એ રામ રામ ચોખ્ખું બોલી હતી. નહીં તો ફોરેન વાળા બોલી શકે છે? કેમ કે રામ શબ્દ જેવો તેવો નહીં શબ્દ, એ ખાલી શબ્દ માત્ર નહીં, રામમાં આખી બ્રહ્માંડ સમાયેલું છે. તો પાપ અધિક હતા, મન મલિન હતું, એના કારણે રામ શબ્દ બોલવાનું, ઉચ્ચારણ કરવાનું કીધું. તો એ રામ બોલવા જાય ને તો જીભ જ ના ઉકળે, આમ ચોટી જાય, જીભ ચોટી જાય, કઈ જાય. નારદજીએ જોયું કે આ તો રામ બોલી નહીં શકતા, તો હવે આનું કલ્યાણ મતલબ શું થશે? કે હે પ્રભુ, હે નાથ, શું કરશું? તો કે ફરી બોલો. તો ફરી બોલવાની કોશિશ કરે કે રામ, તો એ બોલાય નહીં. નારદજીએ કીધું ભલે કોઈ વાંધો, પાપ અધિક છે, પણ છતાંય તમને જે બોલાય એ બોલો. તો રામ બોલવા જાય ને તમે બોલી જાય મારા, ઊંધું બોલ્યા મારા. શું મારા? નારદજી વિચાર ખારો, આ તો ઊંધું નામ બોલ્યો, પણ ભલે ઊંધું સીધું, નામ તો નામ છે ને, કલ્યાણ તો થશે જ ને. એમ કરીને નારદજીએ કહી દીધું તમે તમારું ઊંધું બોલાય છે ને, તમે ઊંધું મરા 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 બોલો. અને મરા 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 કરતા 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 ડાકુ રત્નાકર, જે વાલ્મીકી ઋષિ તરીકે ઓળખાયા, જેમણે રામાયણની રચના કરી દીધી આખી, પરમપદ પ્રાપ્ત થયું, પરમપદ, ઇતિહાસ બની ગયો, ઇતિહાસ. આવા ડાકુ જેવા દુષ્ટ મતલબ કાર્યો કરવા વાળા, જેનો કોઈ ઉદ્ધાર ના થઈ શકે, એવા ઊંધું નામ બોલવાથી, મરા બોલવાથી આટલું મતલબ પરમ પદ મળી જતું હોય. રામાયણ જેવી ગ્રંથ લખવાનું મતલબ શ્રેય જસ ભગવાન ખુદ વાલ્મીકી ઋષિને આલતા હોય, તો જેટલા દયાલુ હશે, નહીં હોય? મારા જેવી માતા જેટલી દયાલુ હશે. ઊંધું નામ બોલો તોય ફળદાયી છે. ઘઉંનો દાણો હોય, જમીનમાં ઊંધો નાખો, સીધો નાખો, એ ઉગવાનો તો નામ ઊંધું બોલો, મરા મરા મરા. કોઈ ના આવડે રામ રામ તો મરા મરા બોલો, 4-5 વખત બોલશે મરા 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 મરા, તો રામ રામ થઈ જ જશે ને. હા, તો આવી વિશેષ મહિમાઓ છે મારા રામની, મારા રામ નામની. એનાથી દૂર છો, એનું જ્ઞાન નથી, એનો અનુભવ નથી,
એટલે સામાન્ય લાગે છે કે માડી ગાડા નહીં કે રામ રામ આખો દાડો કરે, 100 વખત 1000 વખત રામનું નામ બોલાડે. માડી ગાડા નથી, માડીને ખબર છે કે રામથી શું થાય. અને હું તો કહું શું ના થાય. લો બોલો, તમે કહેતા હોય તો હજુ આનાથી 4 ગણું પબ્લિક ભક્તોનું ભીડ ભેગી કરું બોલો. મારે તો કશું કરવાનું નહીં. આ ગુજરાતીમાં બોલું છું, એ ટ્રાન્સલેટ હિન્દીમાં કરી દેવાનું છે. બિહાર વાળાન, યુપી વાળાન, કલકત્તા વાળાન, મહારાષ્ટ્ર વાળાન બસો ભરી ભરીને, ટ્રેનો ભરી ભરીને આવશે. અને ગુજરાત વાળા ચોય આમ ખૂણા બેસે, તમિલનાડુ લાવશે, ગીગડે ટીકડે ખબર નહીં પડે તમને. બોલો કરું બોલો, એવું જોવું છે. હા, તો પહેલા તો મારા જે હોય એના હા શું ખોટું પણ મતલબ હું તમારા ગામની ગુજરાતની માતા છું, તો પહેલા મારા ગુજરાતીનું જોવું ને. હા, એટલે હું તમારી છું, આટલો અધિકાર તમને મળ્યો છે. નકર હું કહું મારા ભગવાનને કહું, બોલો હું એવું કહું છું, આ ગાદી તો હવે ચોમાસું આવે તો લગીને પછી વિલંબ રહેશે. આવતી ગાદી ચાલુ થાય ને પટેલ બોલ, હું ધારું તો આનાથી 5 ગણું કહેતા હોય ને 5 ગણું તો હું કરી શકું છું. મારે કશું કરવાનું નહીં, રાતે જઈને સપના જવાનું. આશીર્વાદ. હું ખુખાર મેરડી આવી. પેલો વિચાર ખારું આ કોણ નહીં મોનો. કંઈક જેણે વિડીયો નહીં જોયા, મારી માતાનું નામ નહીં સાંભળ્યું, બારેજા ગામ નહીં જોયું, એવા વ્યક્તિઓના સપનામ જઈ અને મેં યુટ્યુબ ચેનલ કીધી છે કે આ યુટ્યુબ ચેનલમાં મારો વિડીયો જો અને પ્રવચન સાંભળ. હું રામવાડી ખુખાર મેલડી આવી. અને અહીં આવ્યા પછી આશ્ચર્ય થઈ ગયા કે હારું આ માતાજીને તો મેં કોઈ દિવસ જોયા નહીં, યાદ કર્યા નહીં, નામ સાંભળ્યું નહીં, આ ગામનું નામ નહીં જોયું, આમની છબી નહીં જોઈ, તો આ માતાજી સપનામાં આવ્યા તો કેટલા સત મારા હશે. આવું વિચારે. એવા કઈક ભક્તો છે પટેલ, ખાલી નહીં કહેતી, આ ભક્તોના અનુભવ છે. અને ઉભારો લાઈનમાં ખબર પડે. જો આ લાઈનમાં માનતા લેતા હોય ને અનુભવ લેવાતા હોય તો લાઈનમાં ઉભા રહેજો, ખબર પડે ચેવા પરચા હોય છે મારા. હા શું ખોટું? હા, તો આ તમારા દરેકના હિત માટે જ આ બધી આયોજન કરું છું. એટલે આ વાત કોને ઉતરી આજની વાતો? ભલે આવતા રવિવારનું પ્રવચન કદાચ નહીં મેલ્યું ને. હા, કોઈ વાંધો નહીં. આ અઠવાડિયે બે પ્રવચન આવી જશે બસ. એનું કારણ જો એનું બધું મારા હાથમાં હેન્ડલ સિસ્ટમ હોય છે. મારા જેટલું મેલાવવાનું હોય ને એટલું જ મેલાવડાવું. હું તમને તડપાવું છું. અને તડપ એકદમ, જો અત્યારે તરસ નહીં લાગી, દાખલો આલું, એક સત્ય કહું, તમને તરસ નહીં લાગી અને પાણી કોક ધરે તો પીવાની ઈચ્છા થશે? તમને તરસ જ નહીં લાગી બિલકુલ, અને કોક આવીને લોટો પાણી ધરક લો ને પીવો ને, ના ભાઈ બસ જય માતાજી નહીં પીવું એવું જ કહેશો ને. અને તરસ એકદમ લાગી હોય અને પાણી જોતા હોય પણ પાણી ના મળે અને વ્યાકુલતા વધે કે સારું પાણી ચારે મળશે, જલ્દી કરો, મને તો બહુ તરસ લાગી. અને પછી અચાનક કોઈ પાણી પીવડાવવા વાળો સામેથી કોઈ વ્યક્તિ આવી અને તમને ઠંડી એકદમ બોટલ આલે પાણીની કે ગ્લાસ આલે અને એકદમ પીવાય જે સંતુષ્ટ થાવ, એ પહેલાં મતલબ તમને ડાયરેક્ટ કોઈ આ દીધું હોય પાણી, સંતુષ્ટ થાય ના થાય. એટલે આ વ્યાકુલતા વધે છે. એટલે વ્યાકુલતા વધે છે કે મારે ધરાઈને અમૃત પાન કરાવો છે. जैसे पानी के प्यासे को जी भर के अमृत पिलाया. શું એવું ગીત આવે છે, ભજન આવે છે. હા, કદાચ પ્રાર્થના આવતી હતી સ્કૂલમાં, આવી પ્રાર્થના આવતી હતી, जैसे पानी के प्यासे को जी भर के अमृत पिलाया, ऐसा ही सुख मेरे मन को मिला जब से मैं शरण तेरी आया. હા શું ખોટું? હા, કે જેને અમૃત મળ્યું, એમ પાણીના પ્યાસાના અમૃત મળ્યું, એવી પ્રસન્નતા થઈ. મતલબ મારે એ પ્રસન્નતા આપી છે, એ સુખ આપવું છે. બરોબર? રામ